જો રાધી, ઉપમા બની ગયો છે અને ફાલ્ગુની હમણાં આવતી જ હશે, એટલે એના માટે એની ફેવરેટ જ્યુસ પણ બનાવી નાખું. ભાભી હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મારી ડાર્લિંગ ભાભી. હવે વાગ્યા કેટલા ઘડિયાળમાં પહેલાં એ જોઈ લે. મને ખબર છે મારા કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હું આજે નાસ્તો નથી કરવાની, એટલે મારા પ્યારા ભાભી ટેન્શન નહીં લો. કેમ પણ નાસ્તો નથી કરવાની? આ ઉપમા બનાવ્યા છે, જ્યુસની તૈયારી કરું છું અને તારા માટે બોર્નવિટાવાળું દૂધ બનાવી દીધું છે. તારે કરવું શું છે? અરે ભાભી, આજે અમારી કોલેજમાં પાર્ટી છે. હે ભગવાન, તું અને તારી પાર્ટી. રાધી, આની પાર્ટીઓ જ નથી પૂરી થતી. ક્યારેક મને પણ લઈ જાવ ને પાર્ટીમાં, હું પણ તૈયાર થઈ જાઉં. શું કેવું મોટા ભાભી? શ્યોર શ્યોર મારા ભાભી. અરે તમને લઈ જઈશ ને તો મારું પટ્ટું કટ થઈ જશે. લો બોલો, તને ખબર નથી ફાલ્ગુની, આ છે ને આ એમના કોલેજના ટાઈમમાં કોલેજની હિરોઈન હતી. બસ બસ, હવે મને મારું કામ કરવા દો. મને ખબર જ છે, જો જો એટલે જો જ મેં કીધું કે એમને લઈ જઈશ ને તો બધા છોકરાઓની લાઈન એમની પાછળ લાગી જશે. પછી તમારા ભાઈ ક્યાં જશે? મેં તો નથી લઈ જતી. બધી વાત સાચી, પણ આ રોજ રોજ કંઈક ને કંઈક બહાના કરીને નાસ્તા નહીં કરવાને એ બહુ ખોટું છે. એક કામ કરું, ટિફિન પેક કરી દઉં. શું ભાભી, તમે બી પાર્ટીમાં હું ટિફિન ખોલીને બેસીશ? રહેવા દો, કઈ નહીં, કાલથી હું ચોક્કસ નાસ્તો કરીને જઈશ. જોયું? અને મારા વતી ખાઈ લેજો તમે. આ તો હમણાં નવું લઈ આવ્યા. હા, પપ્પાએ શોપિંગ માટે પૈસા આપ્યા હતા ને, તેમાંથી નવા top. સાંભળો ને, આ છે ને બપોર વચ્ચે કોઈ નહીં હોય ને તો હું એક વખત પહેરીને ફોટો પાડીશ. હા, કસ તો આપણા ઘરમાં ના નથી પાડી. તને મેં પહેલાં કહ્યું હતું કે તું ડ્રેસ પહેરી શકે છે, પણ તને જ સાડી પહેરવી છે. કારણ કે મારા મોટા ભાભી સાડી પહેરીને તો બહુ મસ્ત લાગે છે, એટલે હું પણ આ ઘરમાં સાડી પહેરીશ. જોયું? તો પછી મારે એમને ફ્રોક પહેરાવવા માટે પહેલા તમને ફ્રોક પહેરાવવું પડશે. હા, પણ હું શું કહું, થોડુંક ખાતી જા ને, મસ્ત ફટાફટ કાઢી લઉં. ના ના ના, સાંભળો સાંભળો, હું એ કહેવા આવી હતી કે આજે હું ભાઈની ગાડી લઈ જાઉં છું. ઓહ, બસ તમે હા. કહી દેજો. ફાલ્ગુની, મને એક વાતનો જવાબ આપ. તું ગયા મહિને કહેતી હતી કે આ મહિને તો તારી એક્ઝામ છે, તો પછી અત્યારે પાર્ટી શાની? હા હા, આ તો મને ભૂલાય જ ગયું. તું સારું કર્યું યાદ અપાવ્યું. સાંભળો સાંભળો મારી પ્યારી ભાભીઓ, એમાં શું છે કે એક્ઝામ સ્ટાર્ટ થવાની છે, એટલે બધાના મૂડ છે ને થોડા ટેન્શનવાળા છે. એટલે બધા ફ્રેન્ડ્સ લોકોએ એવું વિચાર્યું છે કે એકવાર પહેલાં પાર્ટી કરીને માઇન્ડ ફ્રેશ કરી લઈએ, પછી બધા લાગી જઈશું તૈયારીઓમાં એક્ઝામની. બોલો, આ કોઈ વાત થઈ? અરે માણસ એક્ઝામ પછી પાર્ટી કરે, આ પહેલા પાર્ટી કોણ કરે? રાધી, આ કરે. હા, અમે લોકો કરીએ. મારી વાત સાંભળો, પેલું લગ્ન પહેલા પ્રી વેડિંગ નથી હોતું, એનું નામ તો લેતી જ નહીં. હં? આપણા ઘરમાં પ્રી વેડિંગની સિસ્ટમ જ નથી. સાચી વાત ને મોટા અરે ભાભી? હા. જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે જેમ લગ્ન પહેલા પ્રી વેડિંગ કરે ને, બેચલર્સ પાર્ટી કરે, એવી રીતે અમારી એક્ઝામ પહેલાની પાર્ટી છે આ. હે ભગવાન, આ છે ને ખરેખર કહું ને તો જમાનો બદલાઈ ગયો. હો રાધી, આપણા સમયમાં કેવું સારું હતું. સરસ મજાના કોલેજ જતા અને કોલેજથી આવતા. હા ભાભી, ચોટલો વાળીને. હા. એવી પેલું તેલનો ડબ્બો એના જેવો. સમજાવી દો આને. હં? તમને અને મને બંનેને તેલનો ડબ્બો કીધું છે એણે. ના નહીં જવા દઉં. હો, પાર્ટીમાં નહીં જવા દઉં. આ નથી જ જવા દેવા, રહેવા દો. ના 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 ભાભીઓ, આજે તો મારા વગર પાર્ટી ચાલુ નહીં થશે. સોરી બોલો. સોરી સોરી. સારું, પણ વહેલી આવી જજો. હો, સારું, ચલો હવે હું નીકળું છું, એમ પણ ટાઈમ થઈ ગયો છે પાર્ટીનો. બાય બાય. પણ સાંજે જલ્દી આવજે, મોડું નહીં કરતી. હા ભાભી. આ છોકરી ક્યારેય મોટી થશે જ નહીં એવું લાગે છે મને. એકદમ સાચું કહ્યું. સાચું કહું રાધી? હા જો ને, આપણે જે વખતથી પરણીને આવ્યા, હું આવીને પછી તું આવી, અને ફાલ્ગુની આપણા માટે આપણી દીકરી બરાબર જ છે નહીં? સાચી વાત છે. આમ પણ એણે મમ્મીનો પ્રેમ તો જોયો જ નથી. નાનપણથી જ મમ્મી ગુજરી ગયા છે. આપણે આવ્યા પછી જ તો એને માનો પ્રેમ મળ્યો છે. સાચી વાત છે, પણ ક્યારેક ક્યારેક છે ને ડર લાગે કે આ ઘરેથી ભણીને જશે પછી આપણે એના વગર રહી શકીશું કે નહીં. આપણે ત્યારે એવા જતા રહીશું. આ તો જમાઈને અહીંયા બોલાવી લેશું. ચાલો, એની વાતો પૂરી નહીં થાય ને, હમણાં 12 વાગી જશે. બીજું કામ કરીએ. તમારા દિયર પાછા આજે ઘરે છે ને? એ તો હું ભૂલી જ ગઈ.
અરે પપ્પા, ફાલ્ગુની બેટા. તમે અહીંયા બેઠા છો? હા બેટા, કોલેજે જવાની છો? હા પપ્પા, કોલેજ જાઉં છું. આજે અમારી કોલેજમાં છે ને પાર્ટી છે. હા. એમાં શું છે કે બધાને છે ને ટેન્શન છે એક્ઝામનું. હા. તો અમે ફ્રેન્ડ લોકોએ વિચાર કર્યો કે એક પાર્ટી કરી નાખીએ ને તો બધાનું ટેન્શન ફ્રી થઈ જાય. પછી પાછા બધા તૈયારીમાં લાગી જઈશું એક્ઝામની. બાઇક લઈને જવાની છો? ના, મેં ગાડીની ચાવી લીધી છે ભાઈની, કારણ કે મારી 2-3 ફ્રેન્ડને પણ સાથે લઈ જવાનું છે એટલે. ઓકે. જો બેટા, કોલેજે ગાડી છે ને ડ્રાઇવિંગ શાંતિથી કરજે. હા પપ્પા, તમને તો ખબર છે ને મારું ડ્રાઇવિંગ કેટલું સારું છે. અને જો પાર્ટી પતી જાય એટલે સીધી ઘરે. હા હા. અને મને ખબર છે પાર્ટીનું તમે શું કામ કીધું ને એ બેટા મને બધું સમજી ના ગયો. ના પપ્પા, એવું નથી. એમ તો છે મારા અકાઉન્ટમાં બેલેન્સ. કાંઈ નહીં, બલેરિયા બોલ, કેટલા નાખું તારા એકાઉન્ટમાં? તમારી ઈચ્છા પપ્પા. કેટલા જણા પાર્ટીમાં જવાના છો? એકચ્યુઅલી તો અમે છે ને 15 ફ્રેન્ડ્સનું ગ્રુપ છે, તો અમે બધા પાર્ટી કરવાના છે. કેટલા, 10,000 નાખું કે 15,000? હા, 15 ચાલશે. કોઈ દી ના જ નહીં પડે. પપ્પા, પૈસામાં ના પાડવાની હોય. જો બેટા, આ 15,000 રૂપિયા આવી ગયા. હા, આવી ગયા. અને જો થેન્ક યુ પપ્પા. શાંતિથી અને બધાને એન્જોય કરાવજે. શ્યોર. અને કોલેજમાં તારું નામ હોવું જોઈએ કે ભાઈ પાર્ટી તો ફાલ્ગુનીની જ. આ, એમ પણ દીકરી કોની છું. મારી. જા બેટા. અને સાંજે પાછી વહેલા સર. હા હા. ચલો હું નીકળું, મને લેટ થાય છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. અને શાંતિથી ગાડી ચલાવજે. એ હા પપ્પા. આ છોકરી છે ને પણ, અને સાચું કહું, આ છોકરી ઘરમાં ન હોય ને તો આ ઘર સાવ સૂનું લાગે. એની બે ભાભીઓ આખો દી ફાલ્ગુની બેન આમ, ફાલ્ગુની બેન આમ. થઈ ગયો હિસાબ? હિસાબની પપ્પા મેલ કરું છું. હા, મોટાને રાજીવને ફોન કર્યો કે નહીં તે ઓસ્ટ્રેલિયા? હા પપ્પા, હમણાં જ વાત થઈ મારે ભાઈ સાથે. એ પેલું કન્ટેનર અહીંયાથી મોકલ્યું ને તો એના કાગળિયામાં કાંઈ ઘટતું હતું, એટલે ત્યાંના ઇમિગ્રેશનમાં જ મેલ કર્યો મેં કે પહોંચી ગયો કે નહીં એ, કેમ કે કસ્ટમમાંથી પેલું છોડાવવામાં એ થતું. આવો ભાભી. હું એ જ કહેતી હતી કે થોડી વાર પહેલાં તમારા ભાઈનો ફોન આવ્યો હતો. વાત થઈ ગઈ તમારી એમની સાથે? હા ભાભી, પેલું કન્ટેનર જે મોકલ્યું ને હા. એમાં પેલા કાગળમાં કાંઈ ઓછું હતું તો ઇમિગ્રેશનમાં જ્યાં તકલીફ હતી એ જ મેલ કરી દીધો મેં. અચ્છા. હા હવે હું શું કહું છું હા ધર્મેશભાઈ, હા. આ તમારા ભાઈને કોને કે આ 2 વર્ષ થઈ ગયા, ઇન્ડિયા નથી આવ્યા, હવે તો આવે. ભાભી, હું એને જ્યારે હોય ત્યારે એ જ કહું છું કે તમે એકવાર આવી જાઓ, એવું લાગે તો હું એકવાર આવી જઈશ ઓસ્ટ્રેલિયા, ત્યાં સંભાળી લઈશ. થેન્ક યુ. આ રીચાઓ, થેન્ક યુ. આ રાજીવને અહીંયા આવું ગમતું જ નથી. 2 વર્ષ થયા. હા, સાચું કહું ને તો હવે મોટા ભાઈને આપણે બહાર રહેવા દેવાની જરૂર જ નથી, અહીંયા જ બોલાવી લેવા જોઈએ. એકદમ સાચું કહ્યું રાધીતે. પણ તારા મોટા ભાઈ છે ને, મને લાગે છે કે એમને ત્યાં બહુ ગમી ગયું છે. અરે એવું નથી, એમાં છે ને એ અહીંયા આવવાના જ હતા. ત્યાં ભાભી એકવાર જઈ આવ્યા ને 10 દિવસ તો એને એકદમ ઓલું થઈ ગયું કે ભાઈ હવે લાવ આવી ગઈ, હવે મારે ઇન્ડિયા જવાની જરૂર નથી. એવું થોડું છે કે ભાભી જ આ ઘરમાં માણસ છે, એટલે મારો કહેવાનો મતલબ એમ છે બીજા બધા સભ્યો તો છે ને એમને મળવા માટે સ્પેશિયલ અહીંયા ના આવવું પડે. સાચી વાત છે. સાચી વાત છે. આ 2 વર્ષથી મેં મોટાનું મોઢું જ નથી જોયું. લ્યો, પણ ફાલ્ગુની બેન ક્યાં છે? આજે સવારના દેખાણા નહીં. કોલેજ બોલેજ જાય છે કે નહીં, શું છે એનું બધું? કોલેજ જવાની તૈયારી જ કરી રહ્યા છે. બસ આ એમનો જ ગરમા ગરમ નાસ્તો બનાવતી હતી ત્યાં તમારા લોકોની ચાનો સમય થઈ ગયો. પણ ચા બહુ ફાઇન બનાવી. થેન્ક યુ. બહુ જ મસ્ત ચા છે. અને સરસ બને. રાધી, હું શું કહું છું, આજે છે ને પપ્પાને નાસ્તામાં બ્રેક. કેમ? લે, ખબર નથી? આ ગણપત કાકાના ગોટા ખાઈને આવ્યા છે ગઈકાલે. અરે એ તો કાલના ક્યારના પચી ગયા હોય. હા, તે ખબર છે ને તમને કે તમને ડાયાબિટીસ છે, આ બટાકાને એ બધું ઓછું કીધું છે ને ડૉક્ટરે, પણ નહીં, બટાકાવાળા ખાવામાં તો પહેલો નંબર છે. અને પાછું ભાભી ગોટા આમ ખોલી અંદર લીંબુ નીચોડે. બોલો, આ ઉંમરે હવે પછી આ સાંધા દુખશે તો કોને કહેવા જવું? જો ધર્મેશ, અમુક ઉંમર પછી ખાવાની ઈચ્છા થાય
અને હું ક્યાં એટલું બધું ખાઉં છું, થોડું ગમતું 2 ગોટા તો ખાઉં છું. પપ્પા જોયું દવા પણ થોડી એમાંથી જ હશે. એ નહીં. એટલે આજનો નાસ્તો તો કેન્સલ જ કરજો અને આપવું હોય ને તો પેલા વૈદ બાપાએ આપણને પડીકી આપી છે ને, ઓસડિયા હા એની પડીકી આપી દેવાની છે. રીતા એટલે બેટા. કે મસ્ત મજાનો કાઢો બનાવીને આપી દો. ઠીક છે, હું રસોઈની તૈયારી કરું. હા હમણાં બેન આવી જશે ને. હા ચાલો. જુઓ રાધી તો ગઈ, હવે તમે બંને કામ કરો, હું પણ એને મદદ કરું ને. હા ભાભી, એમાં એવું છે કે આજે આ ઓનલાઈનનું કામ છે ને અહીંયાથી જ પતી જશે, એટલે મારે ઓફિસે જવાની જરૂર નથી ને, તો આજે બપોર સુધી હું ઘરે જ છું. હા આમ પણ ધર્મેશભાઈને ઘરે રહેવું બહુ ગમે છે, અને ધર્મેશભાઈ અરે ના ભાભી, એવું કંઈ નથી, પણ આ તો ઘરેથી કામ પતી જતું હોય તો શું ખોટું ઓફિસે જવું એમ. આળસુડો હો મોટો. બાપુજી આળસુ તો નથી હો અમારા ધર્મેશભાઈ, કામ તો કરે છે પણ ઓફિસ જવાનો કંટાળો આવે એ સાચું. એટલે આ કોમ્પ્લિમેન્ટ આપો છો કે બેઇજ્જતી કરો છો? આ શું કેવું મારે, આમાં શું ગણવું મારે? કોમ્પ્લિમેન્ટ. થેન્ક યુ. સારું, હવે તમારી વાતમાં છે ને મારા કામ રહી જશે ને તો રાધી કહેશે ભાભીને વાતો કરતા સરસ આવડે પણ કામ કરતા નહીં. હું જાઉં છું. હા પપ્પા, ભાઈ સાથે વાત કરવી છે ઓનલાઈન, વિડીયો કોલ કરું? અત્યારે એ લોકો ઉતા હશે, હું કામ હેરાન કરો છો? અરે ના, એનો મેસેજ આવ્યો છે, શું કરે છે બધા, એટલે પૂછે છે, તો મેં કીધું તમને બતાવી દઉં કે અમને કહેતા હતા ને વાત નથી થઈ તો. હા 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 કઈ કેટલી વાર યાર, હંમેશા વેટ કરાવે છે મને. કોણ છે આ? ખબર જ હતી કે આ તારું જ કામ છે. છોડ, આવી રીતે કાન પકડાતો હોય કોઈનો. તો તું શું કરતી હતી? આમ તો મસ્તી કરતી હતી. તો હું પણ તો મસ્તી જ કરતો હતો ને. હા હવે ચાલ છોડે બધું, બોલ શું કામ બોલાવી છે? એમાં એવું છે કે આપણે ઘણા સમયથી મળ્યા નથી, તો મને થયું કે મળવું તો જોઈએ ને. અને શું હું તને કંઈ કામ હોય તો જ બોલાવી શકું? કામ વગર ના બોલાવી શકું હું તને? હા હા, રવિ કહેતો હતો કે તું કોલેજે જાય છે પણ મને યાદ નથી કરતી. અરે એવું નથી, તને તો ખબર છે નેક્સ્ટ મંથથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે, તો એની તૈયારીમાં થોડું લાગ્યા હતા. અને આજે જ અમે લોકોએ મસ્ત બહાર લંચ કર્યું, બધાએ પ્રોગ્રામ કર્યો હતો પાર્ટીનો, તો બધા ભેગા હતા, તો કેવી રીતે તને કોલ કે મેસેજ કરું? વાહ, મતલબ કે તારી માટે એ લોકો ઇમ્પોર્ટન્ટ છે પણ હું નહીં? એવું નથી, તું વધારે આઈએમપી છે એટલે તો તને પર્સનલી મળવા આવી છું, એ લોકોને તો હું ગ્રુપમાં મળું છું. અરે વાહ, બહુ ડાઈ હા તું. વાતો બનાવવાનું તો કોઈ તારી પાસેથી શીખે. ના એવું નથી, હું જે કહું છું ને એ સાચું છે એટલે. હે, સાચું છે, બધું સાચું છે. હા વાહ. હા, હું શું કહું છું, મારે છે ને તારું થોડું કામ હતું યાર. જોયું, મેં એટલે જ પૂછ્યું કે તે મને કેમ બોલાવી છે. અરે આ તો આવી છો એટલે કહું છું. નહીં, કાંઈ કામ નથી, ચાલ. ના ના ના, બોલ બોલ, શું કામ હતું? વાત જાણે એમ છે કે તને તો ખબર છે, જો મારે તને આ ન કહેવું જોઈએ, બટ વાત જાણે એમ છે ને કે ફાલુ, મારી જોબ છૂટી ગઈ છે. શું? પાછી જોબ છૂટી ગઈ? હમણાં વચમાં પણ તો તારે કોઈ બીજી જોબમાં પ્રોબ્લેમ થઈ હતી અને જોબ છોડી દીધી હતી, હવે પાછું શું થયું? અરે મારો વાંક નથી. જો તને તો ખબર છે કે હું જ્યાં જોબ કરું છું ને ત્યાં મસ્ત મોલા મારી મરજીનો માલિક બનીને જોબ કરું છું. હવે મેં બધું, આજે મને પ્રેઝન્ટેશન આપવાનું કીધું હતું, ઓકે પ્રેઝન્ટેશન આપ્યું, તો પણ મારા બોસને ગમ્યું નહીં અને મને 2 શબ્દ કહી દીધા. અને તને તો ખબર છે કે મારી સામે કોઈ વધારે પડતું બોલે ને તો મારાથી સહન નથી થતું અને તરત જ હું એ વાતનો બદલો લઈ લઉં છું. પણ આવું નહીં કરાય. તને ખબર છે અત્યારે જોબ મળવી કેટલી મુશ્કેલ છે, અને તને જોબ મળે છે તો તું કંઈ ને કંઈ નાટક કરીને છોડી દે છે. અરે જોબ એટલે છે ને જોબ જ હોય, એમાં તું કંઈ મસ્ત મોલા બનીને ફરવા જાય ને અરે એમ વાત નથી. મારી જોબ હતી,
એમાં બીજું કંઈ નહીં, પણ કમસે કમ માણસ તરીકે તો એ લોકોને ટ્રીટ કરવું જોઈએ ને. મારું કામમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એમ કહી શકે કે નહીં તારા આ કામમાં પ્રોબ્લેમ છે, પણ વાત ગુના વગર જો આમને જ હેરાન કરે તો પછી મારો મગજ જાય કે ન જાય તું જ કે. એ પણ છે. કંઈ નહીં, બીજી જોબ માટે ટ્રાય કર. અને પણ એમાં હું શું મદદ કરવાની હતી તને? યાર અત્યારે મારી સિચ્યુએશન સારી નથી ને, બીકોઝ મારી તને ખબર છે હમણાં મેં ન્યૂ બાઇક લીધી હતી, એ પણ લોન ઉપર લીધી હતી. હા. તો હમણાં એનો હપ્તો આવવાનો છે અને હું રહું છું તો ત્યાંનું મારે રેન્ટ પણ ભરવાનું છે અને બીજા પણ થોડા ઘણા ખર્ચા છે. અને હાલ જોબ છૂટી ગઈ છે અને ઝઘડો કરીને આવ્યો છું, એટલે ત્યાંથી મીન્સ કે તને પૈસા જોઈએ છે એમ ને? હું હું તને કેટલી વાર પૈસા આપીશ યાર? જ્યાં સુધી આપણે સાથે છે, હું મારા ઘરે છું, મારા પપ્પા મને હેલ્પ કરશે ત્યાં સુધી હું તને પૈસા આપીશ. પછી? અરે પણ તું શું વાત કરે છે? તને શું લાગે છે કે હું રખડી ખાવા માંગુ છું? હું મહેનત કરવા નથી માંગતો. અરે હું મારું બેસ્ટ દેવા માંગુ છું. અરે તનતોડ મહેનત કરવા માંગુ છું. પણ જો મારા લાયક મને સરખું એવું જોબ મળી જાય ને તો હું કરી લઉં. પણ સાચું કહું ને તો હવે મને આ જોબ કરવામાં ઇન્ટરેસ્ટ જ નથી રહ્યું. આના કરતાં ખુદનો બિઝનેસ હોય ને તો ઉપાધિ જ નહીં. આ તો પૈસા નથી એટલે, બાકી મારો બિઝનેસ મેં સેટ કર્યો હોય ને તો આ લોકો કરતાં પણ સારો બિઝનેસ કરીને બતાવું. અને પોતાનો ધંધો એ પોતાનો તો કહેવાય ને, કોઈ આંગળી ચીંધીને ના છે. એ વાત તો તારી બરાબર. પણ તે કંઈ પ્લાનિંગ કર્યું છે કે તું કયો બિઝનેસ, શું બિઝનેસ કરવા માંગે છે? ના, હવે અત્યારે એવું કંઈ પ્લાનિંગ બીજું છે તો નહીં, બટ અત્યારે તો મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે હા ગાડીનો હપ્તો ક્યાંથી ભરીશ, લાઇટ બિલ ક્યાંથી ભરીશ અને મારા ઘરનું રેન્ટ ક્યાંથી ભરીશ. કંઈ નહીં, તું એનું અત્યારે ટેન્શન નહીં લે. અને પપ્પાએ આજે જ ગૂગલ પે કર્યા છે 15,000, તો એમાંથી હું 10,000 તને ગૂગલ પે કરી દઉં. ના ના ફાલુ, મારે છે ને તારી પાસેથી પૈસા નથી લેવા. ઓલરેડી હું ઘણા પૈસા લઈ ચૂક્યો છું. એ પૈસા હજી મારાથી દેવાના નથી ને આ બીજા પૈસા મારે કઈ રીતે પણ લેવા? અત્યારે તને હેલ્પ કરવાવાળું છે પણ કોણ? અને હું તને મદદ નહીં કરીશ તો કોણ કરશે? એ વાત સાચી છે કે હું તને પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરે છે અને તું મને હેલ્પ નહીં કરે તો કોણ કરશે? પણ યાર સાચું કહું ને તો મને તારી પાસેથી પૈસા લેવા છે ને જરાય નથી ગમતા. બહુ ગિલ્ટી ફીલ થાય છે કે મારે બસ બસ હવે બસ. મેં કીધું ને હું તને પૈસા આપું છું અને જ્યારે જરૂર હશે ત્યારે હું તારી પાસે માંગી લઈશ. એમાં ટેન્શન શું લે છે? ચોક્કસ ને. અને મેં તારી પાસે બંધ ચૂપ. હું ગૂગલ પે કરું છું અને તારા કામ પતાવવા માટે વાપરવાના છે, બરાબર? ઓકે, થેન્ક યુ સો મચ. વેલકમ. બસ હવે હા તો આપણે જઈએ કેફેમાં કોફી પીવા. કડકાઈ ચાલે છે. હું પીવડાવું છું, રડિયા જ કરશે તું. તો ચાલ. હે ભગવાન, કામ કરી કરીને થાકી જાય, નાસ્તાનો સમય નથી મળતો. ફાલ્ગુની બેન, ચલો ખાવું છે તમારે? લઈ આવું તમારા માટે નાસ્તો? ના ના ભાભી, મારે કશું નથી ખાવું. કેમ? બસ એમ જ કંઈ ઈચ્છા નથી. હા ફાલ્ગુની બેન, હું તમને એમ કહેતી હતી, પેલી તમારી ફ્રેન્ડ નિરાલી છે ને, હા એ આવી હતી. હા 2 દિવસ પહેલાં. પણ ત્યારે તમે ઘરે નહોતા. એ કંઈક બુક લેવા આવી હતી, પછી મેં એને તમારા રૂમમાં જવા દીધી. એ બુક લઈને જતી રહી હતી. તમારો ફોન પણ નહોતો લાગતો. ત્યારે મેં પણ ટ્રાય કર્યો. ક્યાં હતા તમે? અરે ભાભી, એમાં અમારે કોલેજમાં લાઇબ્રેરી છે ને, તો ત્યાં અમુક વાર નેટવર્કનો પ્રોબ્લેમ થાય. પણ નિરાલી એવું કહેતી હતી કે તમે લગભગ વચ્ચે 10 દિવસ જેવું કોલેજ નહોતા ગયા, અને આમ તો તમે રેગ્યુલર ઘરેથી કોલેજ જાઓ છો. ભાભી એ કંઈ પણ બોલે છે, એ પોતે જ કોલેજ નથી આવતી, એટલે તો એને મારી બુકની જરૂર પડે. એ વાત પણ સાચી હો. પણ ફાલ્ગુની બેન, હું શું કહું, અમે એવું વિચારી રહ્યા છીએ કે હવે આ છેલ્લું વર્ષ છે તમારું, પછી તમારા લગ્ન કરાવી નાખીએ તો કેવું? ભાભી તમને ખબર છે ને મારે લગ્ન નથી કરવા. અરે એમ કંઈ થોડી ચાલે, લગ્ન નથી કરવા. તમારા લગ્ન લઈશું ને તો જ તમારા ભાઈ ઓસ્ટ્રેલિયાથી આવશે, નહીં તો એ આવશે પણ નહીં. જો ને આ કામકાજને બિઝનેસમાં ત્યાં ઓસ્ટ્રેલિયા વસી ગયા છે, આવવાનું નામ જ નથી લેતા.
તો તમારે મારા ભાઈને બોલાવવા માટે મને આ ઘરમાંથી કાઢવી છે એમ ને? ના, એવું નથી. પણ હવે દીકરીઓ મોટી થાય પછી એક દિવસ તો એવો આવે જ કે સાસરે વળાવવી પડે. હા કે ના? ભાભી, પણ મને તમારા લોકો વગર નહીં ગમે. એમ તો અમને તમારા વગર નહીં ગમે, પણ લગ્ન તો કરવા પડશે ને ફાલ્ગુનીબેન? એ બધી વાત છોડો હમણાં. હા. મારે એક કામ હતું તમારું. શું? ભાભી, બોલો. મને છે ને 10,000 રૂપિયા જોઈતા હતા. શું? હા, મારે એક કલ્ચરલ પ્રોગ્રામ છે ને કોલેજમાં, તો એમાં મારે ભરવાના છે એટલે. જો ફાલ્ગુનીબેન, આ ઘરનો બધો જ હિસાબો લખું છું. દર મહિને કોને કેટલા આપ્યા, અને ગયા વીકે જ પપ્પાજીએ તમને 20,000 રૂપિયા આપ્યા હતા. તમે એમ જ કહ્યું હતું કે કોલેજમાં ભરવાના છે, તો 20,000 ભર્યા પછી હવે પાછા 10,000 અઠવાડિયા પછી? અને આ તો કોલેજ છે કે લૂંટ ચલાવી છે? એવું નથી ભાભી, ત્યારે મેં પૈસા પપ્પા પાસેથી લીધા હતા ને, એમાંથી અમારે પેલી પાર્ટી બી નહીં હતી, તમને ખબર છે ને, એમાં બી થોડા વપરાયા હતા. પણ ફાલ્ગુનીબેન, તમે પાર્ટીમાં તમે એકલાએ થોડી કોન્ટ્રીબ્યુટ કર્યું હશે, બધા જ હશે ને, અને બધાએ થોડા થોડા રૂપિયા આપ્યા હશે ને. પાર્ટીમાં કદાચ તમારી કોલેજની પાર્ટી છે, 1,000-2,000 આપવાના હોય, કંઈ 20,000 તો ન જ આપવાના હોય ને? પણ આ ફીસ અલગ છે ભાભી, એ કોલેજની ફી હતી, આ અને પ્રોગ્રામની ફી છે. તો તમે પપ્પાજી પાસે જ માંગી લેવાય ને. મને શું કામ કહ્યું? કારણ કે તમને ખબર છે આ ઘરનો વહીવટ થોડો પપ્પા પાસે અને થોડો મારી પાસે હોય છે, પણ હિસાબ બધો જ મારે આપવાનો હોય પપ્પાને. અને રહી વાત તમારી, તો 10,000 તો તમને આપી દઉં, પણ તમે મને લખીને આપશો કે, એટલે કે ત્યાંથી જે રૂપિયા ભરો એની રસીદ આપશો? ભાભી, તમે પણ શું આ બધી નાની નાની કચકચ લઈને બેસો છો? આ નાની નાની કચકચ નથી ફાલ્ગુનીબેન. 10,000 રૂપિયા એને કમાતા છે ને ઘણો સમય લાગે, અને તમે આમ માંગો છો એનો વાંધો નહીં. જુઓ, આ ઘરની અંદર બધા વ્યક્તિને પોતાના રીતે રૂપિયા વાપરવાનો હક છે, પણ તમને ખબર છે પપ્પાજી જ્યારે આ શહેરમાં આવ્યા ત્યારે એમની પાસે કંઈ નહોતું. હા, બધું એમને એમની મહેનતથી વસાવ્યું છે. અને પછી તમારા ભાઈઓએ. હવે આપણે જ જો એ રૂપિયાની કદર નહીં કરીએ તો કાલે ઉઠીને એ રૂપિયો આપણી કદર નહીં કરે. પણ ભાભી, મને તો પપ્પાએ કીધું જ છે કે તારે અત્યારે જે વાપરવું હોય, જે કરવું હોય એ કર. સાસરે જઈને પછી તારે આગળ શું હોય એ નક્કી નથી, પણ અમારા ઘરમાં તને તકલીફ નહીં પડવી જોઈએ. એનો કોઈ જ વાંધો નહીં. જુઓ, તમે અહીંયા રહીને જેટલા રૂપિયા વાપરવા એટલા બિંદાસ વાપરો, પણ ફાલ્ગુનીબેન વિચાર તો કરવો જ પડશે ને. હાજી ને એને કાલે તમે સાસરે જાઓ એ પહેલાં અમારે તમને બધું શીખવાડવું તો પડશે જ ને, નહીંતર લોકો એમ કહેશે કે ભાભીની રાજમાં નણંદને બગાડી. ભાભી, આ તમારી પાસે 10,000 માંગ્યા ને એ જ ખોટું કર્યું. હું પપ્પાને જ શોધતી હતી પણ મને દેખાયા નહીં. બાકી મારા પપ્પાને હું 10 કહું ને તો મને 20 આપી દે. બરાબર છે, બાપુજી તો આપી દે, પણ તમને કંટ્રોલમાં રાખવા ને એ પણ એક મારી જવાબદારી છે. એટલે ખોટા રૂપિયા તો નહીં મળે. તમે જો રસીદ લઈને આપવાના હોય તો 10,000 હું આપું, નહીંતર બાપુજી પાસે માંગી લો. સારું, તો હું પપ્પા પાસે લઈ લઈશ. આ છેલ્લા ઘણા સમયથી ફાલ્ગુનીબેનનું વર્તન બદલાયેલું લાગે છે. વાત વાતમાં રૂપિયા. આ છેલ્લા 2 મહિનાની અંદર ઓછામાં ઓછા 1,20,000 જેવા તો એમને લઈ લીધા છે, તો હવે પાછા 10,000? આજે ઓફિસનું કંઈ કામ નથી? અરે ના ના, હા સોનુને જો કૂદકે ને ભૂતકે વધે છે. 73,000 રૂપિયા સોનાનો ભાવ. વિચાર તો કર. એવું થાય છે કે આ બીજી બધી વસ્તુ લેવા કરતાં કદાચ સોનું ખરીદી કરીને મૂકી દીધું હોય ને તો રોજ દિવસે ને દિવસે વધે. બોલો. હા, તો એક કામ કરો ને, ચાલો આપણે અત્યારે જઈએ. મારી માટે, ભાભી માટે અને આ ફાલુબેન માટે જે લેવું હશે થોડું થોડું લઈ લેશું. ચાલો ચાલો ચાલો.
એટલે મેં એમ કીધું કે પહેલાં આપણે લઈ લીધું હોય ને તો સારું પડત એમ કહું છું. અત્યારે લેવા જવાનું છે એવું નથી કહેતો, સમજી? હા પણ અત્યારે આપણે લેશું તો ભવિષ્યમાં તો ભાવ વધવાનો છે ને, એ કામ લાગશે. ચાલો ચાલો ઊભા થાઓ. પછી જશું આપણે લેવા જશું, ચિંતા નહીં કરો, બેસ તમે. આવીને એવું નથી પૂછ્યું કે ચા પાણી પીવા છે કે નહીં, બસ. સવારથી ઘરે છો હો? 4 વખત ચા પીધી છે, હવે 5મી વખત ચા હું નથી બનાવી દેવાની. હા, બાજુવાળા પેલા સંગીતાબેન કહેતા હતા મને ચા પીવા આવો એમ, પણ મેં કીધું ના, હવે આજે ઘરે છું ને તો રાધીનાથની ચા પી છે. કોણ જાણે કાયડી ડીબડી તમને કેમ બોલાવે છે. તો હવે પ્રેમ વસ્તુ છે ને, એટલે પાડોશીનો પ્રેમ એટલે બોલાવે ને સંબંધ, શું કહેવાય, સાચો સગો પાડોશી કહેવાય. આ તો એના ઘરે જેન્ટ્સ છે, એની હારે સંબંધ રાખો ને, એની સામે તો આમ ઊભા કરતા હોય, પણ ભૂલે ચૂકે સંગીતાબેન દેખાઈ ગયા એટલે કબૂતરને દાણા નાખવાના એટલે નાખવાના. ના ના, આ સંગીતાબેન અટકી આવતી હશે, બોલ શું કેવું? હે? હા એ તો છે જ. હું શું કહું છું કે ફાલ્ગુનીબેન હવે મોટા થઈ ગયા છે, તો ધીમે ધીમે એના સગપણની વાત આપણે ચલાવવી જોઈએ. ક્યાંક વ્યવસ્થિત છોકરો ગોતતા ગોતતા એટલો સમય થઈ જશે. અરે પણ હજી એની કોલેજ કમ્પ્લીટ તો થઈ જવા દે. હજી કોલેજ કમ્પ્લીટ થશે ને ત્યાં કાંઈ નવું લાવશે કે મારે ભાઈ આ ડિગ્રી કરવી છે, પપ્પા મારે છે ને આ ડિગ્રી કરવી છે, મારે ફેશન ડિઝાઇનિંગનું કરવું છે. હવે એ બધામાંથી એકવાર ક્લિયર થઈ જાય કે એને શું કરવું છે ને, તો પછી આપણે એક સગપણની, હવે કાલ સવારે હમણાં કોઈકને પૂછ્યું અને સગપણની હા પાડી અને એણે સીધી ના પાડી, તો એવું લાગે ને કે તું અથવા ભાભી એકવાર એની સાથે બેસી, કેમ કે એમાં શું છે કે મારી કે પપ્પા સાથે વાત કરવામાં કદાચ ગભરાતી હોય અને તમારી સાથે તો એક બેનપણી તરીકે રહી છે ને, તો તને ક્લિયરી કહેશે કે શું છે તો ખબર પડે આપણને. જો હું શું કહેતી હતી તમને, આટલી બધી છૂટછાટ સારી નથી. તમને ખબર છે કે એ કાલે રાત્રે કેટલા વાગે ઘરે આવ્યા હતા, પરમ દિવસે રાત્રે કેટલા વાગે ઘરે આવ્યા હતા? તમે લોકો તો એ બાબતનું કોઈ ધ્યાન રાખતા જ નથી. માનું છું બેન હોય, લાડકોડથી ઉછેરવાની હોય, પણ આટલી બધી છૂટછાટ તો સારી નથી ને. હવે રોજે રોજ કાંઈ એકવાર મારે વાત થઈ હતી થોડા દિવસ પહેલાં, ત્યારે કે ભાઈ મારે આ પેલો કલ્ચરલ પ્રોગ્રામ છે, ફ્રેન્ડ લોકોની ગેટ ટુગેધરિંગ છે, એટલે મેં કીધું કદાચ એમાં જતી હશે તો લેટ થતું હશે અને તમને લોકો સાથે કોન્ટેક્ટમાં છે ને વાત કરતા હશે, એટલે હું વધારે મગજમારી નથી કરતો એની અંદર. જમાનો બદલાઈ ગયો છે. અત્યારે દીકરીઓને સાચવીને એ ખરેખર સાપના ભારને સાચવવા બરોબર થઈ ગયું છે. લોકોને કદાચ આ વાત સાંભળવામાં કડવી લાગે, પણ વાસ્તવિક પરિસ્થિતિ આ છે. અરે 4 વર્ષની દીકરીને ઘરે મૂકીને જવું હોય ને તો અત્યારે મા બાપ અંદરથી થથરે છે. તો આપણી દીકરી તો હવે જુવાન થઈ ગઈ છે, તો પછી કાલ સવારે આપણી ઇજ્જત આબરૂને દાગ લાગે ને એવું કોઈ કામ ન થાય એ પહેલાં હું તો એમ કહું છું કે પાણી પહેલાં પાળ બાંધી લેવી જોઈએ. ના, તારી વાત સાચી છે, હું સમજી શકું છું કે આજના સમય પ્રમાણે થોડી ઘણી છૂટછાટ હોવી જોઈએ, હું સમજી શકું છું કે ભાઈ બધામાં બંધન ન હોય, પણ એટલી બધી પણ છૂટછાટ ન હોવી જોઈએ કે એ બધું જ એના મનનું ધાર્યું કરે. મને એવા પણ સમાચાર એક મળ્યા છે કે પૈસા પણ ઘડી ઘડી ઘરેથી માગે છે, તો ક્યાં વાપરે છે એની વિશે તું કે ભાભી એને એકવાર પૂછો તો અમારી ખબર એટલી પડે. હિંમત છે કે અમે એને કંઈ પણ પૂછી શકીએ, કારણ કે પપ્પાએ અને તમે એને એટલો લાડ પ્રેમ કર્યો છે ને અને એટલી બગાડી છે ને કે હવે વાત જ ન પૂછો. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે ઘરની ભાભીઓ પૈસા માટે પૂછે ને તો એ કોઈ નણંદને સારું ન લાગે. કદાચ કંઈક આડું અવડું એનાથી બોલાઈ જાય અને અમને દેરાણી જેઠાણીને ખોટું લાગે, એવું હું નથી ઈચ્છતી. એની કરતાં વધારે સારું એ જ છે કે તમે અને પપ્પા એનું ધ્યાન રાખો. આ બાબતે એમની સાથે વાત કરો, એમને પૂછો કે શું છે શું નહીં. ભલે પ્રોપરલી ન પૂછો, પણ આડી અવડી રીતે તો પૂછી જ શકો છો ને. અને એ પણ પૂછી લેજો કે લગ્નનો વિચાર શું છે, ક્યારે કરવા છે. એમ પૂછવા છતાં જો આપણને ખબર પડે કે ક્યાંક કોઈક છોકરો એને ગમે છે તો આપણને વાત કરવાની ખબર પડે. તારી વાત સાચી છે. હું પપ્પા જોડે વાત કરી અને ફાલ્ગુની સાથે વાત કરીશ કે ભાઈ આવું કાંઈ હોય તો તારે આગળનું શું ફ્યુચર શું વિચાર્યું છે, શું કરવું છે, તો એની વિશે આપણે વિચારીને આગળ વધીએ. ને તું અને ભાભી છો એટલે મને વધારે ટેન્શન તો નથી. એમનું ધ્યાન બરોબર રાખજો તમે, એનું ધ્યાન બરોબર રાખશો તમે, એનો મને વિશ્વાસ છે. છતાં હું અને પપ્પા બેસીને એકવાર ફાલ્ગુની સાથે વાતચીત કરી લઈશું, ઠીક છે? તમને વિશ્વાસ છે, પણ આ સમાજને વિશ્વાસ નથી ને. એ તો એવું જ વિચારે ને
કે મા વગરની ઉછરેલી દીકરી મોટી થઈ છે તો બંને ભાભીઓએ એનામાં ધ્યાન નહીં આપ્યું હોય એટલે આવું થયું હોય. બાકી તમને લોકોને તો ખબર છે કે ફાલુબેનને અમે હથેળીમાં રાખીને ઉછેરીએ છીએ. અને તમે બંને દેરાણી જેઠાણી એટલી સાચો છો ને એટલે જ તો અમારે ટેન્શન નથી. અમે શાંતિથી બિઝનેસ કરી શકીએ છીએ. ભાઈ એટલા વર્ષથી ઓસ્ટ્રેલિયા છે, હું મારા બિઝનેસના કામમાં હોઉં છું, પપ્પા પણ પારિવારિક કામમાં બધે બહાર જતા હોય છે. તમે બંને છો એટલે તો ટેન્શન નથી અમને. પણ કંઈ નહીં, તું ચિંતા નહીં કર. હું અને પપ્પા એકવાર ફાલ્ગુની સાથે વાત કરી લઈશું, ઠીક છે? સાગર હજી પણ નથી આવ્યો. એ તો મને ડર લાગે છે. એના માટે ખબર નહીં હું શું કામ આવું કરું છું. હું મારા જ ઘરમાં ચોરી કરવા લાગી છું. કેટલી વાર લગાવી દીધી. અરે સોરી યાર, હા રસ્તામાં થોડું લેટ થઈ ગયું. તને તો ખબર જ છે ને કે ટ્રાફિક કેટલું જામ હોય છે. શું સોરી યાર, અડધો કલાકથી તારી વેઇટ કરું છું. હા હા, હું ક્યાં ના પાડું છું, કરતી હશે. અને આમ પણ દર વખતે તો હું જ વેઇટ કરું છું ને તારો, તો આ વખતે તે વેઇટ કરી દીધું, એમાં નવું શું થઈ ગયું? ઓકે કંઈ નહીં. તે મને કીધું હતું ને કે તારે બિઝનેસ કરવો છે અને તને એના માટે પૈસા જોઈએ છે. હા હવે તો શું, બિઝનેસ તો કરવો છે મારે. મારો માઇન્ડસેટ પણ નક્કી થઈ ગયો છે કે મારે શું બિઝનેસ કરવો છે. જો મારી પાસે પૈસા હોત ને તો એવું સારી રીતે હું બિઝનેસ સેટ કરી દેત કે પછી આપણે આપણું ભવિષ્યમાં બીજું કંઈ જોવું જ ના પડત. તારી વાત સાચી છે અને એના લીધે જ હું છે ને ઘરમાંથી થોડા પૈસા લઉં છું. પણ હવે એવું થઈ ગયું છે ને કે બધા મને સવાલ કરે છે કે તને આટલા બધા પૈસાની શું જરૂર પડે છે. અને મારી પાસે કોઈ જવાબ હોતા નથી કારણ કે ફીસ પણ છે ને પપ્પા ભરી દે છે ટાઈમ ટુ ટાઈમ. તો અને હવે કોલેજ બી પતવાની, તો હું પૈસાનું તો કંઈ મેનેજમેન્ટ નથી કરી શકતી. સારું, કંઈ વાંધો નહીં. બીજું શું, જે રેગ્યુલર નોકરી કરું છું, મતલબ જે જોબ કરું છું એ કર્યા કરીશ. બીજું તો શું. આમ પણ મારા નસીબમાં તો હા બોસના તાન જ લખ્યા છે. આખો દિવસ ભલે ને બોસ, અમારો બોસ કૂતરાની જેવું ભાવ 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 કર્યા કરે, પણ સાંભળવું પડશે. બીજું તો શું, હવે જિંદગી જેવી થઈ ગઈ છે કે એ જ રીતે કાપવી પડશે. મારી લાઈફ એવી સાંભળ મારી વાત. હા પણ શું કરું, તારી વાત સાંભળીને શું કરું? હું સમજી શકું છું તને કે તારી પણ મજબૂરી હશે. તું મને કઈ રીતે પૈસા આપી શકે? અને આમ પણ આજ પહેલાં તું મને ઘણા બધા પૈસા આપી ચૂકી છે. અને આમ હર વખતે હું તારી પાસેથી આશા રાખું એ પણ ખોટું કહેવાય ને. માન્યું કે તારા પપ્પા અમીર છે, તારું ઘર સારું છે, આમ બિઝનેસ કરવો હોય ને 2-5 લાખ રૂપિયા જોતા હોય તો આમ એક ઝાટકે તમે લોકો આપી શકો. પણ તો પણ તારી પાસે તો મારે પૈસા ના જ મંગાય ને, સારું ના લાગે ના. તો હું એક વાત કહું? હા હા બોલ ને, શું વાત છે? ખબર નહીં એ મારી ભૂલ છે કે તારા પ્રત્યેનો પ્રેમ છે, પણ આજે મેં મારા ઘરમાં ચોરી કરી છે. શું વાત કરે છે તું? તે તારા જ ઘરમાં ચોરી કરી? હા. પણ શું કામ? મારા ભાભીના રિયલ ડાયમંડના બેંગલ્સ મેં ચોર્યા છે. અરે ફાલ્ગુન, આ શું કર્યું તે? આમ ઘરમાં ચોરી થોડી કરાય. પણ ખબર નહીં, મને મારાથી તને અપસેટ નથી જોવાતો અને મને વિચાર આવ્યો કે મારી એક ભૂલ જો તારું સપનું સાકાર કરી શકતું હોય તો મને એ ભૂલ કરવી જોઈએ. અરે પણ કઈ ભૂલ ને કઈ સપનું સાકાર? મને કંઈ સમજાતું નથી. તું શું કહેવા માંગે છે? મતલબ કે હા, બેંગલ્સની કિંમત બહુ ઊંચી હશે અને જો એ વેચીને તું એ પૈસા તારા બિઝનેસ માટે યુઝ કરીશ અને તું આગળ વધીશ તો તારું સપનું તો પૂરું થશે. ફાલ્ગુની, આ શું વાત કરે છે તું? મારા માટે આટલું વિચારે છે, મને આટલો પ્રેમ કરે છે? સાગર, હું તને બહુ જ પ્રેમ કરું છું અને એટલા માટે જ તને જ્યારે જરૂર હોય ને ત્યારે હું જુઠ્ઠું બોલીને મારા ઘરેથી પૈસા લાવું છું. સિરિયસલી યાર, મને નહોતી ખબર કે તું મને આટલો પ્રેમ કરે છે. મારા માટે ગમે તે કરવા તૈયાર થઈ જઈશ. હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ચૂકવી શકું, ક્યારેય નહીં.
બહુ કરે છે તું મારી માટે, બહુ. ભાભી તબિયત બરાબર નથી તો ચાલો પહેલા દવાખાને જઈ આવીએ. ના ના, તબિયત બરાબર છે, પણ શું પણ? આ તમારા મોઢા ઉપર દેખાઈ રહ્યું છે કે તમારી તબિયત બરાબર નથી. ચાલો તમારા રૂમમાં આરામ કરો. ચાલો. ના રાધી, મારે તને કંઈક વાત કરવી છે. કરું કે ન કરું સમજાતું નથી. હા, અત્યાર સુધી એમ પણ તમે ક્યાં કોઈ વાત મને કરી જ છે, અને કરતાં પહેલાં તમે 100 વાર વિચાર કર્યો જ છે ને કે આને વાત કરું કે ન કરું. આપણા ઘરની વાત છે, આપણા ઘરમાં આપણે બંને વહુઓ છીએ, તમે મોટી હું નાની, આપણે બધી વાત એકબીજા સાથે શેર કરીએ છીએ, તો હવે પૂછવાની જરૂર શું પડી? કહેશો જરા મને, કે પછી સીધી વાત જ ચાલુ કરશો? એક મિનિટ કઈશ વાત તને. મને છે ને ફાલ્ગુનીની ચિંતા થાય છે. સાચું કહું, આજે એ મારી પાસે રૂપિયા માંગવા આવી હતી, 10,000 રૂપિયા. તમારી પાસે? હા. પણ પપ્પા અને ધર્મેશ તો એને જ્યારે જોતા હોય, જેટલા જોતા હોય એટલા પૈસા આપે છે, અને ક્યારેક તો પૂછતા પણ નથી અને એમને આપી દે છે. તો 10,000 રૂપિયા ખબર નહીં આવે. હા, કલ્ચરલ પ્રોગ્રામના નામે લઈ જવા માંગતા હતા. મેં કહ્યું કે તમે જે ફીસ ભરો છો એની રસીદ મને આપજો, પણ એને કંઈ જવાબ ન આપ્યો. એને કહ્યું કે હું પપ્પાને કહી દઈશ ને એમની પાસેથી લઈ લઈશ. ગયા અઠવાડિયે પણ પપ્પા પાસેથી 20,000 રૂપિયા લીધા હતા, અને છેલ્લા 2 મહિનાની અંદર એમને 1,20,000 રૂપિયા લીધા છે પપ્પા પાસેથી. હિસાબ હું લખું છું એટલે મને બધી વાતની જાણ છે, પણ હવે મને એમ લાગે છે કે આટલો બધો ખર્ચો તો ન જ હોય ને કોલેજનો. એ વાત તો સાચી છે. આપણે એક વખત જાણ તો કરવી જ પડે ને પપ્પાને કે આ બધું શું થઈ રહ્યું છે. પણ ભાભી, બીક મને એ વાતની છે કે પપ્પાની એ લાડકી છે અને એના ભાઈની પણ. જો આ કંઈક કહેવા જતાં કંઈક ઊંધું થયું ને તો આપણે 2 શબ્દ સાંભળવાના થશે. અને બીક બીજી એ વાતની છે કે સમાજના લોકો તો એવું જ કહેશે ને કે 2 ભાભીઓ હતી એમ છતાં ધ્યાન ન રાખ્યું, માં નહોતી એટલે જેવી પરવરિશ મળવી જોઈએ એવી પરવરિશ ન મળી. મને પણ એ જ વાતનો ડર રહે છે કે આવી કોઈ વાત કરશે અને આપણા ઘરનું અને આપણું નામ બદનામ થશે તો. કારણ કે હમણાંના ફાલ્ગુનીબેન ઘરે ઓછા અને બહાર વધારે રહે છે. જોયું, આ 2-3 દિવસ પહેલાં એમની ફ્રેન્ડ છે ને નિરાલી, એ આપણા ઘરે આવી હતી. તું માર્કેટ ગઈ હતી ત્યારે તો એની નોટબુક માંગતી હતી. મેં એને નોટબુક આપી, પણ પછી એને એવી વાત કહી કે થોડા દિવસ પહેલાં તો 10 દિવસ ફાલ્ગુનીબેન કોલેજ જ નહોતા ગયા. હા, તો બહુ વધારે પડતું જ કહેવાય ને ભાભી. મને તો બીક લાગે છે ક્યાંક ફાલ્ગુનીબેન અવડે રવાડે કે હા. કોઈ છોકરાના પ્રેમમાં તો નહીં હોય ને? મને પણ. જો, મારી પાસે એક આઈડિયા છે. મેં તમારા દિયરને લગ્નની વાત તો કરી જ છે, એટલે એ પપ્પાને કહેશે અને પપ્પાને બંને ફાલ્ગુનીબેન સાથે વાત તો કરશે. એટલે જો ફાલ્ગુનીબેન માની જાય તો આવો કોઈ સવાલ છે જ નહીં કે એ કોઈને પ્રેમ કરે છે. પણ જો નહીં માને ને તો 110% આપણા બંનેનો શક ફાઇનલ થઈ જશે કે એ કોઈના પ્રેમમાં છે. સાચી વાત છે. અને આ વાત જેટલી જલ્દી બહાર લાવીએ ને એટલું વધારે સારું છે. ના કરે નારાયણને કાલે કંઈ ઊંધું થઈ ગયું ને તો આપણે તો ઉપાધિમાં મુકાઈ કંઈ જઈશું. નહીં થાય ભાભી, આવું નહીં વિચારો. ભગવાને પ્રાર્થના કરશું કે આપણા ઘર ઉપર ક્યારેય આપત્તિ આવી નથી અને આવશે પણ નહીં. હા. પણ ભાભી, મારે એક વાત કહેવી છે તમને, જે મેં ધર્મેશને પણ નથી કીધી. શું? તમને ખબર છે, મારા પપ્પા હમણાં જાત્રા કરવા ગયા હતા. હા. ત્યારે એણે મારી માટે સોનાનો દાણો લીધો હતો. હા. એ અને 11,000 રૂપિયા રોકડા આપ્યા હતા. એ મેં મારા કબાટમાં મૂક્યા હતા ને તો એ પૈસા મળતા નથી. શું વાત કરે છે? નાકનો દાણો એમને એમ પડ્યો છે, પણ કવરમાં જે રૂપિયા હતા ને એ નથી. અને મને એટલી ખબર છે કે ધર્મેશ ક્યારેય મારા રૂપિયા લે તો મને કીધા વગર લે નહીં,
હજી સુધીમાં ક્યારે એવું નથી બન્યું કે મને પૂછ્યા વગર કોઈ દિવસ મારા કબાટમાંથી રૂપિયો પણ લીધો હોય. ચોરાથી તે આ વાત કરીને તો હું મારી વાત કરું. આ થોડા દિવસ પહેલાં ફાલ્ગુની બેન એકલા જ ઘરમાં હતા અને હું હતી. એ જ દિવસે મેં લોકરમાંથી ઘરેણા ઘરે લાવી હતી અને ઘરમાં કોઈને વાત નથી કરી, પણ એમાંથી એક બંગડીની જોડ ગાયબ છે. હવે ઘરની જ દીકરી પર શંકા કરવી. ના ના ભાભી, મને નથી લાગતું કે એ એવું કંઈ કરે. અને એ બંગડી કોની હતી એ ખબર છે? આપણા સાસુમાની. અને પપ્પાએ કહ્યું હતું કે આ તો કોઈ સંજોગોમાં બધા ઘરેણા જો કદાચ વેચવાના કરીએ કે નવા કરાવવાના થાય તો કરીશું, પણ આ બંગડી તો એમનેમ જ રહેવી જોઈએ. એ જોડ મળતી જ નથી. મને અત્યાર સુધી એમ હતું કે એ આડે હાથે મુકાઈ ગઈ છે. એવું કશું જ નહીં હોય. આ મને લાગે છે કે આપણે નવી કામવાળી બંધાવીને. પણ કામવાળી એવું શું કામ કરે? તો પછી ફાલ્ગુની બેન પણ આવું શું કામ કરે? એ વાત પણ સાચી છે. એટલે આ વાત છે ને, હવે જ્યારે કોઈ પણ વાતનો ખુલાસો થાય ને ત્યારે આપણે બંને કરી દઈશું. સારું. તમે મારા જેઠને તો કીધું નથી ને? ના. ધર્મેશ બેટા, હા પપ્પા. આ રાત્રે મારા ખીચામાંથી 20,000 રૂપિયા ગાયબ થઈ ગયા. એટલે હું એવું નથી કહેતો, પણ મારાથી કંઈ વપરાઈ ગયા. મેં તો કે ખર્ચો કર્યો નથી, કોઈને અપાઈ ગયા એ છે મારાથી. વાત તમે કોઈને ને કોઈને ઉછીને આપતા રહેતા હોય ને, તમને યાદ નથી રહેતું કે મેં આને આપ્યા. તમે વિચાર કરો, આ આપણા ગામવાળા કોઈ અહીંયા આવે ને, કોકને જરૂર પડી હોય, ખબર પડી હોય કે ભાઈ દવાખાનું છે, તો આ ધડધખન આપી દો, અને તમે પછી કંઈ યાદ રાખતા નથી. એ લોકોનો સામેથી ફોન આવીને તમને આપે ને ત્યારે ખબર પડે કે તમે એને 20,000 કે 25,000 કે 40,000 કે જે કાંઈ 5-10,000 રૂપિયા ઉછીને આપ્યા હોય. કાલ તો પણ કોઈ આવ્યું નહોતું. અરે ભાઈ, અરે હાય, શું ડિસ્કશન ચાલે છે? કેમ છે ચૂટકી? કાંઈ નહીં બેટા. ફાઇન. અમારી ડિસ્કશન તો ચાલશે. તું પહેલા મને કે કેવું ચાલે છે તારું ભણવાનું? બસ જો આ એક્ઝામ છે, એક્ઝામ પતે એટલે પછી ફ્રી. હા, અને આમાં શું છે કે પપ્પા એના બધા કામકાજમાં અને હું મારા ઓફિસના કામમાં એટલો બધો બિઝી રહું છું ને, તો મારી ચૂટકીનો પૂછાતું નથી કે કેવું ચાલે છે ભણવાનું. મારવાનું નહીં. મારી લાડકી છોકરી છે, પપ્પા મસ્તી કરે છે ભાઈ. મને નહીં ગમે, પસંદ નથી મને. મારી છોકરીને કોઈ હાથ અડાડે ને એ મને પસંદ નથી. અને સાંભળ, પરીક્ષામાં ધ્યાન દઈને વાંચેશ ને તું? હા, રોજ જ મહેનત કરું છું. અત્યારે પણ હું મારી ફ્રેન્ડના ત્યાં સ્ટડી માટે જ જાઉં છું. ફ્રેન્ડને ત્યાં શું કામ જવું જોઈએ? આપણે રૂમ ઓછા છે અહીંયા. પપ્પા, એમાં શું છે કે અમે 2-4 ફ્રેન્ડ સાથે મળીને કરીએ ને તો કોઈકને કોઈક ડાઉટ હોય ને તો ક્લિયર થઈ જાય. વાતું વધારે થાય, મને ખબર છે. હવે અત્યારે જો આ તારી ફંક્શન ને શું કહેવાય એને બધું, એ બધું મૂક. અને હું તો કહું છું આપણી ઘરે વચાય ને તો વધારે સારું. ધર્મેશ બેટા, એને સમજાવતું. એ બધું તો સાચી વાત છે પપ્પા, અને આની વાત પણ સાચી છે કે 1-2 ફ્રેન્ડ સાથે હોય ને તો કદાચ કોઈ ક્વેશ્ચનમાં આમ સમજાતું ન હોય ને તો એકને આવડતું હોય તો ક્લિયર થઈ શકે. ચલો એ બધું તો છોડો. હું શું કહું છું કે કોલેજ તારી ક્લિયર થાય પછીનું શું વિચાર્યું છે? કેમ કે હવે અમારી લાડકી છે ને નાની નથી રહી, અને હાથ પણ આપણે પીળા કરવા પડશે કે નહીં હવે? હા, એના માટે એક સરસ મજાનો રાજકુમાર ગોતવો પડશે. યસ. શું પપ્પા, તમે પણ ભાઈ સાથે? હું કઈ લગ્ન નથી કરવાની અને હું અહીંયાથી કશે નથી જવાની. અરે લગ્ન તો કરવા પડશે ને. આ કેમ તારી બંને ભાભીઓ એના પિયરથી સાસરે આવી એમ તારે પણ સાસરે જવું પડે કે નહીં પપ્પા? અને કદાચ તારે સાસરે ન જવું હોય ને તો આપણે ઘર જમાઈ લઈ આવશું. શું પપ્પા તમે પણ કેવી વાતો એકની કરો? એક છોકરી છે મારી. એકની એક છોકરી હોય તો કઈ ઘર પણ જમાય મને પપ્પાની આઈડિયા ગમી. કદાચ એના સપનાઓ ત્યાં પૂરા ન થાય, એની ફરમાઈશો ત્યાં પૂરી ન થાય તો એનો બાપ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી તો એના સપનાઓ પૂરા થશે જ. અરે આના સપના તો આપણે બધા જ પૂરા કર્યા છે ને અત્યાર સુધીમાં. એ એમ કહે છે કે આ વેકેશનમાં મારે અહીંયા ફરવા જવું તો આપણે તરત લઈ જઈએ છીએ. આ વેકેશનમાં મારે આ જવું છે. એક અઠવાડિયું ન જાય, એક અઠવાડિયું. આ જ્યારે સ્કૂલમાં ભણતી ને ત્યારે ખબર છે ને તમને, એક અઠવાડિયું જાય એટલે તરત
આ પેલું રેસ્ટોરન્ટ મસ્ત ખુલ્યું છે ભાઈ, આપણે ત્યાં ટેસ્ટ કરીએ, ભાભીને પણ ભાવશે. ખાવાનું એને હોય અને નામ બીજાનું આપીને બધી હોટલમાં જઈ આવે, બોલો અઠવાડિયે. એટલે જ તું વિચાર કર ને, હજી હું 20મું બેઠું, હા જો હજી કેટલી જાડી થઈ ગઈ. જો પપ્પાએ તને જાડી કીધી, એટલે પપ્પાએ તને જાડી એટલે કીધી, પપ્પાએ તને મતલબ જાડી હવે તારે કીધી. એક્સરસાઇઝની જરૂર છે. મારે કોઈ એક્સરસાઇઝ નથી કરવી ને મારે પરણવું એ નથી. હું અહીંયા જ રહેવાની છું એટલે મારે કોઈ ટેન્શન નથી. ખાધા પીતા ઘરની લાગવી જોઈએ ને. એ બધું છોડ. જો તું મારી લાડકી છે, મારા કરતાં વધારે પપ્પાની લાડકી છે તું, અને અમારા બંને કરતાં વધારે ભાઈની લાડકી છે. જ્યારે પણ ઓસ્ટ્રેલિયાથી ભાઈનો મેસેજ આવે ને તો એક જ ચૂટકી શું કરે છે, અરે બાપા ચૂટકી બહુ મજામાં છે મેં કીધું. એટલે છે ને સમયની સાથે આપણે ચાલવાનું હોય છે, સમય આવે તને વળાવવી પડશે. એટલે હું શું કહું છું કે તારું ભણવાનું ક્લિયર થઈ, હજી એવું નથી કહેતા કે કાલ સવારે જ તારા લગ્ન કરી દેવા. ભણવાનું પૂરું થાય પછી મારી લાડકી બેનને કોઈ હજી છોકરા જોવાનું ચાલુ કરશું ને તો વરસ દિવસ તો છોકરા જોવાનું ચાલુ રહેશે. જો બેટા, આ નથી ગમતો, આ નથી ગમતો પપ્પા. એટલે કોલેજ પૂરી થાય ત્યારથી આપણે આવું ચાલુ કરશું ને ત્યારે માંડ વરસ 2 વર્ષે આને કોઈ ગમી રહેશે. તું એની ચિંતા કરમાં. આ મગનલાલનો છોકરો છે ને, કરોડોપતિ માણસ કહેવાય, હા મગન આંબા છે એ જ તે મગનભાઈ. હા 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 એનું માગું આવ્યું. મેં કીધું આ હમણાં નહીં, મારી ફાલ્ગુની હા પાડે એટલે આપણે રેડી જ છે. ઓકે ચલો કંઈ નહીં. અત્યારે છે ને આ લગ્નનું ટેન્શન આપી અને આને વધારે ટોર્ચર નથી કરવી. તું છે ને અત્યારે ફક્ત ને ફક્ત ભણવામાં ધ્યાન આપ. એકદમ મસ્ત સારા નંબરે પાસ થઈ જાય ને પછી આના વિશે વિચારશું. ઠીક છે? એ તમે સારું વિચાર્યું. હા. અત્યારે હું જાઉં મારી ફ્રેન્ડના ત્યાં, એ લોકો Okay. વેઇટ કરે છે. અને વાંચવા જો, વાતું કરવા નહીં. હા ભાઈ વાંચવા જ. અરે પપ્પા મને થોડા પૈસા જોઈતા હતા, મને ગૂગલ પે કરો ને તમે. હા, કેટલા જોઈએ છે કઈ નહીં 10,000 કરી દેજો ને પપ્પા. બેટા? ગયા મહિને તો મેં તને 20,000 આપ્યા હતા, 5,000 પહેલા ને 15 પછી મેં તને સામેથી આપ્યા હતા. પણ પપ્પા તમને ખબર તો છે કોલેજની ફીસ ને પાર્ટીઝ ને બધું અત્યારે ચાલતું હોય એટલે એમાં પૈસા હવે અત્યારે પાર્ટી માટે તને પૈસા નહીં મળે. પાર્ટી માટે નથી જોઈતા પપ્પા. મારે કામ છે, 2-3 બુક્સ લાવવાની છે અને ફ્રેન્ડને પણ આપવાના છે કંઈક એટલે. હા, હું નાખી દઉં છું તારા ખાતામાં. મારો ફોન અંદર પડ્યો છે. કેટલા જોઈએ છે તારે? 10,000 કરી દેજો ને. સારું, હું નાખી દઉં છું. ઓકે ભાઈ ચાલો તો હું નીકળું. હા, ચલો ભણવામાં ધ્યાન. હા હા ભાઈ. અને સાંજે પાછી વહેલાસર હા પપ્પા. વાંચવાનું પૂરું થાય ને એટલે ઘર ભેગા. ઓકે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાવ નાદાન છે અને હજી રમકડું તો રમકડું જ છે. સાચી વાત છે. પણ કંઈ નહીં, એનું એકવાર ભણવાનું પતી જાય ને પછી એના વિશે કંઈ વિચારશું. ઠીક છે? સારું ચાલો. કેવી જગ્યા પર તું મને બોલાવે છે? અરે જો કેવી જગ્યા, કેવી મસ્ત જગ્યા છે. ફરતી કોર હરિયાળી છે અને હરિયાળીની વચ્ચોવચ્ચ તું અને હું. બીજું જોઈએ છે શું તારે? બોલ. અને આ તડકો અને ગરમી બીજું શું? અરે જો વાતાવરણ એકદમ મસ્ત છે અને તડકો તો થોડો ઘણો રહેવો પડે ને. ઓકે એ બધું છોડ, બોલ શું કહે છે? બસ બાકી તો એકદમ મસ્ત છે. હા તો ઘણા દિવસથી તને મળ્યો નહોતો ને તો થયું કે આજે મળી પણ લઉં અને મન ભરીને જોઈ લઉં, તારી સાથે વાતો કરી લઉં. અને તારા લીધે મારે ઘરે જૂઠું બોલીને આવવું પડે છે કે ફ્રેન્ડના ત્યાં જાઉં છું વાંચવા માટે. અરે વાહ, તે મને પ્રેમ કર્યો છે અને પોતાના પ્રેમ માટે આટલું કમ તું જૂઠ નહીં બોલી શકે? આટલું નહીં, આટલું બધું બોલું છું, તને શું ખબર હોય? અરે તો પ્રેમ જ ના કરાય, આ ખોટા લવ લફડામાં પડે જ નહીં તો જૂઠું બોલવું છે ના પડે એમ કહું છું, બીજું કંઈ નહીં. મને ખબર જ હતી કે તું તો આવું જ કહેવાનો છે. તને પ્રેમ કરતે કોણ? આ તો ખબર નહીં કઈ રીતે થઈ ગયો. વાહ, જો કે એકદમ ગુડ લુકિંગ છું, માઇન્ડ સેટ બહુ સારો છે ને. ખુદ કી તારીફ ખુદ, વાહ મેરે શેર વાહ. હા તો પણ હવે તું મારી તારીફ કરે નહીં તો પછી મારે જ કરવી પડે ને મારી તારીફ તો. કઈ નહીં. હા પણ તને એક વાત તો હું કહેવાનું જ ભૂલી ગઈ. શું? આજે હું આવતી હતી ને તો ભાઈ ને પપ્પા બેઠા હતા તો હવે તો એ લોકો ખબર નહીં કોલેજ પતે ને મારા લગ્નની જ વાત કરે છે. લે,
લગ્નની તારે કહેવાય નહીં કે હજી મારી ઉંમર જ શું છે, આ ઉંમરમાં કાંઈ લગ્ન કરાતા હશે? હજી તો મારું સ્ટડી પતવા દો, પછી મારું એક ગોલ સેટ થવા દો, પછી આપણે વિચારીશું. તને શું લાગે છે મેં કંઈ નહીં કીધું હોય? મારે ના, મને તો એમ લાગે તે હા પાડી દીધી હશે. પપ્પા ભાઈ ચિંતા નહીં કરતા, હું લગ્ન કરી લઈશ. હા, મેં એવું જ કીધું. તારી વાત તો એકદમ રાઈટ છે. મેં એવું જ કીધું કે તમને જેમ ઠીક લાગે ને એમ. એવું તો કાંઈ ચાલતું હશે યાર, આવું કરવાનું? પાગલ, એવું કહેવાની હતી. એમ જ કીધું કે મારે હમણાં લગ્ન નથી કરવા, મને આગળ કંઈક વિચારવા દો, કંઈક પ્લાનિંગ કરવા દો. હજી તો મારું સ્ટડી કમ્પ્લીટ થશે. હા તો ભલે, બાકી મને છે ને મજાક જ્યારે કંઈ પસંદ નથી. હા, 1 મિનિટ કોલ આવે છે. તારે તો કોલ. અરે રફીનો કોલ છે. હા બોલ રવિ. હા બોલ ને. બસ બહાર છું. કેમ? અરે શું થયું? ના રવિ, જો મારી વાત સાંભળ. અરે કઈ જગ્યાએ? હા તું જો ચિંતા નહીં કરતો, હું હમણાં જ આવું છું. હા હું કંઈ કરું છું. હા પણ જો તું છે ને તારા પપ્પાનું ધ્યાન રાખજે અને એને એડમિટ કરી દેજે. હા ત્યાં કહી દેજે કે હમણાં હું આવું છું. હા બસ ચાલ, હું હમણાં થોડી વારમાં પહોંચું. હા મૂકું છું, ચિંતા નહીં કરતો. હા. શું થયું સાગર? રવિને મતલબ કંઈ પ્રોબ્લેમ છે? અરે ફાલુ, મારા ફ્રેન્ડ રવિનો ફોન હતો. એના પપ્પાનું અકસ્માત થયું છે અને એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મને ત્યાં બોલાવ્યો છે, કીધું છે કે કંઈ પૈસાનું એડજસ્ટ થાય ને તો પૈસા લઈને આવજે. અત્યારે અહીંયા પૈસા ભરવા પડશે, કારણ કે જો પૈસા નહીં ભરે ને તો ડૉક્ટર એના પપ્પાનું ઓપરેશન નહીં કરે. પણ કોની એક વાતનું ટેન્શન છે, હું પૈસા ક્યાંથી લાવીશ? પૈસા તો મારી પાસે છે નહીં. જો સાગર, તું ચિંતા નહીં કર. મારી પાસે હમણાં થોડા કેશ પડ્યા છે, એ હું તને આપી દઉં છું. તું ત્યાં હોસ્પિટલમાં ભરી દેજે. અરે પણ ફાલ્ગુની, આમ તારી પાસે મારે પૈસા કઈ રીતે લેવા? દર વખતે હું તારા જ પૈસે વાપરું છું. આમ દર વખતે પૈસા લેવા સારું ન લાગે ને. પણ સાગર, આ તું તારા માટે થોડી વાપરે છે. અને હોસ્પિટલમાં કોઈ આવી રીતે હોય તો આપણે તો હેલ્પ કરવી જ જોઈએ ને. હેલ્પ તો કરવી જોઈએ, હું ના નથી પાડતો, પણ તારા પૈસે કઈ રીતે એવું થાય છે ફીલ? તું ટેન્શન નહીં લે. અને રવિ જેમ તારો ફ્રેન્ડ છે ને એમ મારો પણ ફ્રેન્ડ છે. તો એના પપ્પાને કંઈ પ્રોબ્લેમ હોય તો મારે તો હેલ્પ કરવી પડે ને. હા એ વાત પણ સાચી છે. સારું ચાલ ને. પણ કેટલા પૈસા પડ્યા છે તારી પાસે? આઈ થિંક 20K જેવા છે. તું જોઈ લેજે. હા એ તો હું મારી રીતે જોઈ લઈશ. પણ હાલ, થેન્ક યુ સો મચ યાર, તે મને મદદ કરી. મતલબ મારી માટે તો નથી પૈસા, પણ તને એવું લાગ્યું કે વ્યક્તિના ખરાબ સમયમાં એની મદદ કરવી જોઈએ. હકીકતમાં યાર હું બહુ લકી છું. હું બહુ લકી છું કે મને તારા જેવી છોકરી મળી. બસ હવે ખોટો ડાયો નહીં બન. ચાલ હવે જા, રવિ વેઇટ કરે છે. હા તું તારા ઘરે જતી રહીશ કે? હું જતી રહીશ, તું જા, તું ટેન્શન નહીં લે. પહેલાં તું રવિને હેલ્પ કર, આપણે પછી મળીશું. સારું, તું તારું ધ્યાન રાખજે અને સાચવીને જશે. બાય, ટેક કેર. બાય, મળીએ. હા બાય. કેટલો સારો છોકરો છે, બધાની હેલ્પ કરે છે. ગેસને પણ સળગવું નથી. ભાભી, અરે પણ આને બંધ કરો. મારે તમારી સાથે વાત કરવી છે. અરે વાત કરવી બધી વાત સાચી, પણ તું તો હમણાં માર્કેટ ગઈ હતી તો અચાનક પાછી શું કામ આવી? શું વાત છે? ભાભી, ફાલ્ગુની બેન. ફાલ્ગુની બેન? શું થયું ફાલ્ગુની બેનને? જો ફાલ્ગુની બેનને મેં એક છોકરા સાથે જોયા છે અને છોકરા સાથે? અરે શાંતા, ફાલ્ગુની બેનના કોલેજમાં પણ ઘણા બધા એમના છોકરા ફ્રેન્ડ્સ છે ને, એ કોઈ હશે. આમ મગજ ઉપર ખોટું એ ન કર. બરાબર છે. એટલે તમને એમ છે કે હું ભણેલી ગણેલી નથી એટલી બધી, એટલે મને આવી ખબર નહીં પડતી હોય કે કોણ માણસ કેવું છે કેવું નહીં, કઈ રીતે ઊભા હતા. તમને ખબર છે, કોઈ પણ માણસને જોતા જ ખબર પડી જાય કે આ લોકો વચ્ચે કંઈક ને કંઈક તો છે જ. અને શું
અને શું પણ મને આ બાજુવાળા સંગીતાબેને 4-5 વખત કીધું છે કે એણે ફાલ્ગુનીબેનને એ છોકરા સાથે જોયા છે. એણે મને એક વખત ફોટો પણ બતાવ્યો હતો અને આ એ જ છોકરો છે. એટલે મને વધારે શંકા જાય છે ભાભી. મને મારો જીવ મૂંઝાય છે કે કંઈક તો એવું અજુગતું બનવાનું છે કે આપણને એ વાતની ખબર નથી. રાધી, સાચું કહું ને તો હવે મને પણ ચિંતા થાય છે, કારણ કે ફાલ્ગુનીબેનનું બિહેવિયર, આ પપ્પાની છૂટ અને એકની એક દીકરી હોવાનો લાડકોરથી ઉછેરીને મોટી કરી છે, કોઈ સવાલ નથી કર્યા, એનું પરિણામ કંઈક ખોટું નહીં આવે ને. જો મારી વાત સાંભળ, ધર્મેશભાઈને વાત કર અને વહેલી તકે ફાલ્ગુનીબેનને છોકરાવાળા જે જોવા આવવાના હતા ને, આપણા રમણ મામાએ કહ્યું છે ને, એ લોકોને બોલાવી લઈએ અને ઠેકાણું સારું છે, આપણે ફાલ્ગુનીબેનના જટ લગ્ન લેવડાવી લઈએ. કારણ કે મને બીક લાગે છે. તું વિચાર તો કર, આ 6 મહિનાની અંદર 3 લાખ રૂપિયા અને ઘરમાંથી એક પછી એક વસ્તુ ગાયબ થઈ છે. અરે કંઈ નહીં તો છેલ્લે તને ખબર છે શું હતું હમણાં વચ્ચે? અરે બાપુજીના પેલા મિત્ર છે ને બાબુ કાકા, એ આવ્યા હતા. તો એમણે પણ મને કહ્યું કે ફાલ્ગુનીબેને એકવાર 5,000 એમની પાસે પણ માંગ્યા હતા. જો હવે જે થવું હોય તે થાય. આપણે આ વાત આ લોકોને કરી દઈએ અને જટ લગ્ન લેવડાવી દઈએ. આપણને કાળી ટીલી બેસે ને એ પહેલાં આનો કંઈક રસ્તો કરવો ને એ આપણી ફરજ છે. કારણ કે કાળી ટીલી ખાલી એના ઉપર નહીં બેસે, લોકો આપણી ઉપર માછલા ધોશે અને કહેશે કે આ બંનેએ ધ્યાન જ નથી રાખ્યું. ચાલો ને ભાભી, પપ્પાને અને ધર્મેશને વાત કરી દઈએ. હા હા, કરવી જ પડશે. જો નહીં કરીએ ને તો ફાલ્ગુનીબેન કોઈ ખોટા વ્યક્તિના... તમે સાંભળો, અત્યારે આવું બધું બોલીને સમય નથી બગાડવો, પણ મારા મોટા ભાઈને અત્યારે કોઈ વાત નહીં કરતા, કારણ કે એટલા દૂર છે ને ખોટી ચિંતા કરાવવાનો કોઈ મતલબ નથી. હા, ચાલો હવે. પપ્પા, ભાઈનો ફોન હતો ઓસ્ટ્રેલિયાથી મારી ઉપર. શું કહેતો હતો? હવે એણે પણ મને વાત કરી છે કે તું ઘણા દિવસથી કહે છે કે ફાલ્ગુનીના લગ્ન કરાવવાનું, છોકરો જોવાનું, તો શું પહોંચ્યું, ક્યાં પહોંચ્યું આગળ વાત? એવી વાત કરતા હતા બધા. તમારે કઈ વાત થઈ? ના ના, એને કહી દે હા કે હજી નાની છે, ભણે છે, કોલેજ કરે. એ તો એને ખબર જ છે ને પપ્પા કે કોલેજ કરે છે. તમે પણ કહો છો, પણ હવે જોવું છે કે નહીં એના માટે છોકરો? કેમ કે સમાજમાં બધાને ખબર પડી છે છોકરી જુવાન છે, એટલે ઘણા બધાના ફોન મારી ઉપર આવે છે. તો આપણે જો જોણ ચાલુ કરવું હોય તો કયો તો ખબર પડે. હું સમજુ છું કે તમને બે ભાઈઓને ઉપાધિ થાય, પણ ફાલ્ગુની આ પાડે તો કરી નાખો, મને કાંઈ વાંધો નથી. તો એને તમારે કહેવું પડશે હવે કે હા પાડે. હજી જોતા જોતા ઘણો ટાઈમ નીકળી જશે. ઓસ્ટ્રેલિયામાં કરવું છે કે ઇન્ડિયામાં? બાપુજી, તમારી સાથે વાત કરવી છે થોડી. હા, એ તો પપ્પા દેરાણી જેઠાણી બંને એક સાથે આવી રીતે આવીને એટલે મને તો મનમાં ડાઉટ થયો કે કંઈ કામ ચોક્કસ હોવું જોઈએ. ધર્મેશ, અત્યારે આ મસ્તી કરવાનો સમય નથી. જો તમે બંને બેઠા છો અને મોટા ભાઈને હજી આ વાતની કોઈ ખબર નથી પડવા દેવી, બસ એ જ વાતની ચોખવટ કરવા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. પણ વાત શું છે એ કહેશો? વાત જાણે એમ છે કે ફાલ્ગુનીબેનની વાત છે. વાત એમ છે કે ફાલ્ગુનીબેન ઘણા ટાઈમથી કોઈક છોકરાને મળે છે અને સંગીતાબેને પણ એને 5 થી 6 વાર જોયા છે અને આજે મેં પણ... હા બાપુજી, આજે રાતે જ્યારે બજાર ગઈ ને ત્યારે ફાલ્ગુનીબેનને જોયા. પણ બાપુજી, આ અચાનક અમે તમને વાત નથી કરતા, પણ છેલ્લા 6 મહિનાની અંદર ફાલ્ગુનીબેનનું આખું બિહેવિયર ચેન્જ થઈ ગયું છે. પણ સોરી, હું તમને વચ્ચે રોકું છું ભાભી, પણ છોકરાને મળે છે એટલે આજકાલ તો એને કોલેજમાં કેટલા બધા છોકરાઓ હોય, બધા ફ્રેન્ડ સર્કલ હોય, તો મળતા હોય. અને એના ફ્રેન્ડ સિવાયનો કોઈ છોકરો છે જેની સાથે ફાલ્ગુનીબેન મળી રહ્યા છે. અને ખાસ વાત એ
કે આ છેલ્લા 6 મહિનાની અંદર ઘરમાં નાની મોટી ઘણી બધી ઘટનાઓ બની છે જેની જાણ અમે તમને કરી જ નથી. તમને ખબર છે ઘટનાઓ ઘટી છે એટલે પપ્પાએ 11,000 રૂપિયાને નાકનો દાણો મને આપ્યો હતો જ્યારે જાત્રા કરવા ગયા ત્યારે. હા હા ખબર હા તો નાકનો દાણો એમને એમ પડ્યો છે. 11,000 રૂપિયા મારા કબાટમાં નથી. પછી ભાભી લોકરમાંથી બધી વસ્તુ તમે મંગાવી હતી ને પપ્પા કે બધું આપણે વ્યવસ્થિત કરીને પાછું મૂકી દઈએ તો તો એમાં જે બાની બંગડીઓ હતી ને એ નથી. અરે તો તમે લોકો શું કરો છો ઘરમાં હો તો એટલી બધી વસ્તુ ઘરમાંથી ગાયબ થાય ને તમે લોકો વિચારમાં ને વિચારમાં ક્યાં જીવો છો તમે લોકો પણ. એક મિનિટ ધર્મેશભાઈ, અને આ બધું લેનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મને વિશ્વાસ છે ફાલ્ગુની બેન જ છે. અરે શું ગાંડા જેવી વાત કરો છો? ઘરના ઘરમાં જ ચોરી કરવાની એને શું જરૂર પડે? જ્યારે પૈસા માગે છે ત્યારે પપ્પા હું ગમે ત્યારે આપી દઈએ છીએ તો ઘરના ઘરમાં ચોરી? જો બસ. તમે છે ને સમજા વિચારા વગર આ વાત કરો છો ભાભી. ધર્મેશ એમની સામે આંગળી ચીંધો છો તો 4 આંગળી તમારી સામે આવે છે. હું માનું છું કે તમારી બેન છે, તમારી દીકરી છે, એટલે તમે એક સાથે આ વસ્તુ ન માની શકો. તો ફાલ્ગુની બેન અમારા દુશ્મન નથી, અમે પણ એને અમારી પોતાની દીકરી માનીએ છીએ. અરે ભલે અમે એમની માં તો નથી પણ માં કરતાં વિશેષ પ્રેમ આપવાની કોશિશ કરી છે. આજે ખુદ અમે અમારી દીકરી ઉપર આંગળી ચીંધાવડાવીએ. સંગીતાબેને એમના ફોનમાં ફોટો પાડીને મને બતાવ્યો હતો અને મેં આજે જોયો ને તો પણ એ જ છોકરો હતો અને કઢંગી રીતે એ બંને સાથે ઊભા હતા હાથમાં હાથ નાખીને. હવે હું શું કહું, અમુક સમયે મારે પપ્પાની મર્યાદા જાળવવી પડે છે એટલે હું નથી બોલી શકતી. અને હા બાપુજી, આ બધી ઘટનામાં એક ઘટના એવી પણ બની કે જ્યારે વચ્ચે તમે 5 લાખનું પેમેન્ટ લાવ્યા હતા અને ઘરમાંથી 1 લાખ રૂપિયા ગાયબ થયા હતા ને, એ ગાયબ કરવામાં પણ ફાલ્ગુની બેનનો જ હાથ હતો. પછી તમારા મિત્ર બાબુ કાકાએ એકવાર અહીંયા આવ્યા ને ત્યારે કહ્યું હતું કે ઇમરજન્સીમાં ફાલ્ગુનીએ 5,000 રૂપિયા માંગ્યા અને એમને એમ કહે ને જરૂર હશે. હવે 5,000 જેવી રકમ માટે બાબુ કાકા તમને તો ન જ કહે ને, તમારી મિત્રતા છે એટલે. પણ મને કહ્યું હતું હવે આવી રૂપિયાની જરૂર તો ફાલ્ગુની બેનને પડવી જ ન જોઈએ. એક મિનિટ, તમને અમારી વાત ઉપર વિશ્વાસ નહીં આવે. એક કામ કરો, તમારી દીકરીને તમે લાડકોડથી ઉછેરીને મોટી કરી છે, તમે ભાઈ તરીકે એટલો પ્રેમ આપ્યો છે. જો એ લગ્ન માટે માની જાય તો અમે લોકો ખોટા, અને જો એ લગ્ન માટે ન માને તો તમારી દીકરી ખોટી. પારખા કરવા માટે આ એક જ રસ્તો છે. હા બાપુજી. એક મિનિટ ધર્મેશ, હા પપ્પા. મારા ભાઈબંધ પાસે ફાલ્ગુની પૈસા માગે? અને બેટા તને યાદ છે મેં તને હમણાં થોડા દિવસ પહેલાં કીધું હતું મારા પર્સમાં 20,000 રૂપિયા હતા? હા એ તો મેં તમને પૂછ્યું કે તમે કદાચ કોકને ઉછીના આપ્યા હશે ને, ખબર નહીં રહી હોય તો મેં યાદ કોઈને આવે? નથી આપ્યા, કોઈને નથી આપ્યા. અરે એવી રીતે તો 2-5 હજાર રૂપિયા તમારા ખિસ્સામાંથી ઘણી વખત ઓછા હતા. મને એમ કે રાધીને કદાચ કાંઈ જરૂર બસ. પડી હશે તો લીધા હશે. હું તમને પૂછ્યા વગર ક્યારે લઉં છું તમારી પાસેથી પૈસા? અરે એમને આ તો ઇમરજન્સી કદાચ જરૂર પડી હોય, કાંઈ લેવા જવું હોય ને લીધા હશે તો હું એ વેમમાં હતો. પણ હવે ધીરે ધીરે પપ્પા આ બંનેની વાત ઉપર મને થોડો વિશ્વાસ આવતો જાય છે કે 100% દાળમાં કંઈ કાળું છે. એક કામ કરો, હું છે ને અત્યારે જ ફાલ્ગુનીને બોલાવું છું. એક મિનિટ, તમે બોલાવો પણ એની સાથે સીધી લગ્નની વાત કરજો. અને આપણા રમણ મામા છે ને એના માટે સારું માંગુ જોઈ રાખ્યું છે. છોકરો સારા ઘરનો છે અને બધું. વહેલી તકે આપણે લગ્ન કરી જ લઈએ. પપ્પાએ જોયો જ છે ને એ છોકરાને. પપ્પા મારે વાત થઈ ગઈ મિત્તલ છે. ઇન્ડસ્ટ્રીઝ વાળા. હા હા મારે વાત એક થઈ ગઈ મિનિટ, છે. છોકરોને સારામાં સારું છે, શું વાંધો છે? અને આ બધું છે ને વધારે પડતા લાડ પ્યારનું પરિણામ છે. એક મિનિટ પપ્પા, હલો, હા હાલો, ક્યાં છે તું? ક્યાં? કેફેમાં? અરે એ બધું છોડ, થોડું એક કામ આવ્યું છે, ફટાફટ ઘરે આવ નહીં? હા ફટાફટ બની શકે એટલું ઝડપથી. અરે કોફીનો પપ્પાની તબિયત બરાબર નથી ને એટલા માટે તમને ઘરે બોલાવી રહ્યા છે. જલ્દી આવો ને પ્લીઝ. હા 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 આવે છે. આ બધું મારા વધારે પડતા લાડ પ્યારનું પરિણામ છે. પપ્પા શું થયું તમને?
કાંઈ નથી, તારું જ કામ હતું. કામ હતું પણ ભાભી તો કહેતા હતા કે તમારી તબિયત ખરાબ થઈ ગઈ. અરે થોડું બીપી પ્લસ માઇનસ હતું પણ હવે સરખું થઈ ગયું છે, વાંધો નથી. હા, ડૉક્ટર આવ્યા હતા ને, એમણે કહ્યું કે ફાલ્ગુનીને બોલાવી લો, કારણ કે પપ્પા ફાલ્ગુની બહુ કરતા હતા. ઓકે, કંઈ નહીં. પપ્પા તમે ટેબ્લેટ્સ એવું લીધું ને? ટેબ્લેટ્સ ને માર ગોળી. મેં ને ધર્મેશે એક નિર્ણય કર્યો છે. ધર્મેશ, હા પપ્પા. બોલ. જો ફાલ્ગુની, કેટલા દિવસથી તને અમે વાત કરીએ છીએ કે તારી સગાઈ અમારે જલ્દીથી જેની બની શકે એટલું જલ્દી કરવી છે. તો રમણ મામા છે, એનો છોકરો ખૂબ સારો છે, હોશિયાર છે, મિકેનિકલ એન્જિનિયર છે, એટલે કમાઈ બી બહુ સારું છે અને દેખાવમાં તો તારા કરતાં પણ વધારે સારો લાગે છે. એટલે અમે નક્કી કર્યું છે કે આજે રાતે જ એ લોકો તને જોવા આવે છે અને જલ્દીથી જલ્દી આપણે ના પાડવાનો તો કોઈ સવાલ જ નથી. અને મિત્તલ ઇન્ડસ્ટ્રીઝ આપણા શહેરનું સૌથી મોટામાં મોટું નામ, એકનો એક છોકરો, આગળ પાછળ કોઈ નથી, અને આમ પણ એનું ફ્યુચર બહુ એટલે બહુ બ્રાઇટ છે. તો એની પાછળ તમારો ફ્યુચર પણ સારું જ રહેશે ને ફાલ્ગુની બેન? અને મેં એને હા પણ પાડી દીધી છે. પણ પપ્પા તમે મને પૂછો તો સહી. બેટા, હવે તને પૂછવા જેવી વાત નથી. અમે વડીલો જે કહેતા હોય ને એ તારા માટે સારું જ હોય છે. પણ પપ્પા મારે અત્યારે લગ્ન નથી કરવા. કેમ? પપ્પા હજી હું નાની છું. શું નાની છે? આ કોલેજ પતી ગઈ છે તારી, અને બહુ તારું અમે સાંભળી લીધું નાની છે નાની છે. એટલે હવે અમારે તારી કોઈ પણ વાત સાંભળવી નથી. આજે રાત્રે એ લોકો જોવા આવે ને એટલે પપ્પાએ તો હા કહી દીધી છે અને મારી પણ હા જ છે. અને આ બાબતે મેં મોટાભાઈ સાથે ઓસ્ટ્રેલિયા પણ વાત કરી લીધી છે અને એને તો એ રમણ કાકાનો છોકરો પહેલેથી જ ગમે છે, એટલે વધારે કાંઈ વિચારવાનું છે જ નહીં. એટલે સાંજે છે ને આ વ્યવસ્થિત કપડાં પહેરી અને એ આવે એટલે આ વેસ્ટર્ન કપડાં નહીં ચાલે, અને એને બરોબર વ્યવસ્થિત સમજાવી દઈએ કેવી રીતે વાત કરવાની, શું કરવાનું બધું. પણ ભાઈ હજી મારું સ્ટડી હમણાં પત્યું છે, મને કંઈક ફ્યુચર તો વિચારવા દો મારું. તમારું ફ્યુચર તમે બનાવશો. તમારા મા બાપ જ્યારે તમારા ફ્યુચર વિશે વિચારતા હોય ને એ સારું જ ફ્યુચર હોય. અને એમાંય જ્યારે સંતાનો નિર્ણય લે અને મા બાપ નિર્ણય લે ને એમાં આસમાન જમીનનો ફરક હોય છે ફાલ્ગુની બેન. હા, એકદમ સાચું કહ્યું રાધીએ. મા બાપ છે ને જે ઠેકાણે તમારા લગ્ન કરાવશે ને ત્યાં તમારું ફ્યુચર ઉજળું જશે. હા ને? પણ મારે અત્યારે લગ્ન નથી કરવા. પણ ન કરવા પાછળનું કંઈ કારણ તો હશે ને? એ બધું મારે શું અત્યારે જણાવવું નથી તમને. અમને જણાવ્યા વગર તમે નહીં જણાવો તો તમારે સાંજે હા પાડી દેવી પડશે. હા, અને તમે હા નહીં પાડો ને તો પણ પપ્પાએ હા પાડી દીધી છે, એટલે એમની ઇજ્જત માટે તો તમારા લગ્ન અમારે કરાવવા જ પડશે. છોડો, હું ફાલ્ગુની બેન સાથે છું. ફાલ્ગુની બેન, મારી સામે જુઓ. તમને કોઈ ગમતું હોય તો તમે કહી શકો છો, હું તમારી સાથે છું, હું તમારા લગ્ન ત્યાં કરાવી દઈશ. ના ના, એવું કોઈ એમને ગમતું જ ન હોય. આ તો બસ હમણાં ભણવાનું પૂરું થયું છે એટલા માટે એમને એમ છે કે ભણવાનું પૂરું થયું ને સીધા મારા લગ્ન કરાવી દેશે. વાત આ છે. હા તો કંઈ વાંધો નહીં, એવી જ વાત હોય તો આજ સાંજે આવે જ છે, ફાઇનલ કરી નાખો એટલે બધું પતે. ચાલો ભાભી. ના ભાઈ, ભાભી, મારે તમને લોકોને એક વાત કરવી છે. શું? હા, હું ઓલરેડી કોઈને પ્રેમ કરું છું હા? શું? અને અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. કોણ છે છોકરો? એ મારા કોલેજ ફ્રેન્ડનો ફ્રેન્ડ છે. કોલેજ ફ્રેન્ડનો ફ્રેન્ડ? કરે છે શું? નામ શું છે? ક્યાં રહે છે? કઈ ખબર છે? એકચ્યુઅલી એનું નામ સાગર છે અને અત્યારે તો એની જોબ છૂટી ગઈ છે, બટ એ પોતાનો બિઝનેસ કરવા માંગે છે. અને અચ્છા, બિઝનેસ કરવા માંગે છે તો એનું ફેમિલી કોણ છે? એના પપ્પા શું બિઝનેસ કરે છે? એના પપ્પાનો બિઝનેસ કરવાનો છે કે નવી જોબ ગોતવાનો છે? શું છે બધું ક્લિયર કહેશો અમને પહેલાં? એ અહીંયાનો નથી, મતલબ એના મમ્મી પપ્પા કંઈક ગામ છે અને મને કંઈક વધારે ડિટેલ ખબર નથી. અરે જેની સાથે તું લગ્ન કરવાની છે ને એની ડિટેલ પણ નથી તારી પાસે, કેવી વાત કરે છે ગાંડા જેવી તું? શાંતિથી. શું શાંતિથી રાધી? તું વિચાર તો કર કે જેની સાથે લગ્ન કરવા માંગે છે, જેનું આગળ પાછળ કોણ છે, ક્યાં રાજ્યનો છે, ક્યાં રહે છે, શું કરે છે, એની કાંઈ ખબર નથી, અને આજકાલના છોકરાઓ સીધા લગ્નના વચનો આપી દે છે. અક્કલ જેવી જાત છે કે નહીં તારામાં? ધર્મેશ, શાંત થા. ફાલ્ગુની બેટા, તને મેં અત્યાર સુધીમાં કોઈ વાતે ના પાડી છે?
કોઈ રોકટોક કરી? બસ નથી એનું જ કીધું? પરિણામ છે. તો આ તારા પપ્પાને તે ક્યારેય ન કીધું? આટલી બધી પાર્ટીમાં જતી, ફંક્શનમાં જતી, તો મને ડર લાગતો હતો શેનો ડર? તમે લોકો કદાચ અમારા લગ્ન નહીં કરાવો. જો તને ડર જ લાગતો હોય ને તો આવા ધંધા જ ન કરાય પહેલેથી. શું સમજે? અને સાંજે છોકરાવાળા આવવાના છે અને તારે હા પાડવાની છે, બસ. બીજું કાંઈ હું નહીં સાંભળું. પપ્પા ભાઈ પપ્પાને સમજાવો ને. સમજાવવાની કોઈ જરૂર નથી. પપ્પાએ જે શબ્દ કીધા ને કે હા કહેવાની છે એટલે હા જ કહેવાની છે. મારે પણ તારી ના ન સાંભળવા પડે, યાદ રાખજે. તારે સમજાવવું હોય ને તો ભાભી તમે સમજાવી દેજો, નહીં તો મારીથી બીજો ખરાબ કોઈ નથી, એટલું યાદ રાખજો. ભાભી તમે સમજાવો ને. ભાભી હું તો તમારી દીકરી જેવી છું. દીકરી જેવા ને દીકરી જ છો, પણ ખબર નહોતી કે જેને મારી દીકરી માનીને આટલી મોટી કરી, નણંદ હોવા છતાં પણ દીકરી જેટલો પ્રેમ આપ્યો, એ આજે આ પરિણામ લાવશે. જુઓ ફાલ્ગુની બેન, તમે બહુ ખોટું કર્યું છે અને એક વાત કાન ખોલીને સાંભળી લો. પપ્પા અને તમારા ભાઈએ ચોખવટ નથી કરી, પણ ઘરમાંથી જે કંઈ પણ રૂપિયા સોનું બધું ગાયબ થયું છે ને એ તમે જ ગાયબ કર્યું છે, એ અમને ખબર છે. એટલે હવે નક્કી છે, આજે સાંજે છોકરો જોવા આવે છે અને તમે હા પાડી દો, એમાં જ બધાની ભલાઈ છે. હા બધા તો હવે મારા લગ્ન પાછળ જ પડી ગયા છે અને હું સાગર વગર જીવી શકું એમ નથી. મારે આ વાતની સાગરને જાણ કરવી પડશે. એને કહીશ કંઈ પણ કર, પણ લગ્ન તો હું તારી સાથે જ કરીશ, નહીં તો હું કંઈ પણ કરી લઈશ. સાગર હજી નથી આવ્યો. ઓલવેઝ લેટ જ હોય, ખબર નહીં. પાગલ. એક તો હું અહીંયા ટેન્શનમાં છું. ટેન્શન? અરે ટેન્શન શબ્દ છે ને એ તારા મોઢા ઉપર સૂટ નથી કરતો. હા, એ વાત હું તને કહીશ ને તો તું પણ ટેન્શનમાં આવી જશે. અરે બાબા, એવી તો કેવી વાત છે કે તું આટલી બધી ટેન્શનમાં આવી ગઈ છો? બોલ, કઈ વાત છે? હા, એક્ઝામ પતી ગઈ ને, પપ્પાના ફ્રેન્ડ છે અને એમનો દીકરો અમેરિકાથી આવ્યો છે. હા. તો પપ્પા કાલે એમને મને જોવા માટે બોલાવે છે. શું? હા તારા પપ્પા તને જોવા માટે છોકરો બોલાવે છે? હા એ જ. અને પપ્પા તો એમ વાત કરતા હતા કે 70% જેવું અમારું તો ફાઇનલ જ છે અને મને પૂછતા પણ નથી. અરે પણ ફાલ્ગુની, તારે કહેવાય નહીં તારા પપ્પાને કે પપ્પા મારે હમણાં લગ્ન નથી કરવા, હું પછી લગ્ન કરી લઈશ? આ વાત આજની નથી, 6 મહિનાથી ચાલે છે અને હું એ જ બહાનું આપું છું કે મારે હમણાં લગ્ન નથી કરવા, મારી એક્ઝામ આવવાની છે, મારું સ્ટડી ચાલે છે. પણ હવે એ લોકો માનવા રાજી નથી. પણ ફાલ્ગુની, જો તું ના નહીં પાડે તો અત્યારે છોકરાવાળા માત્ર જોવા આવે છે. હા, જોઈ લેશે પછી તારા લગ્ન થઈ જશે અને પછી શું કરીશ તું? મને એ જ ટેન્શન છે કે કદાચ એ લોકો નક્કી નહીં કરી લે, અને નક્કી કરશે ને તો ભાઈ તો એમ કહેતા હતા કે આપણે મહિનામાં જઈને કે ચૂટકીના હાથ પીળા કરાવી દેશું. અરે લીલા પીળા નથી કરાવવા તારા હાથ. તને ખબર તો છે કે તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું. આપણે બેને લગ્ન કરવાના છે, તો આવી રીતે કેમ ચાલશે? આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ એ આપણે બે જાણીએ છીએ, એ લોકો થોડી જાણે છે. અને મને તો પપ્પાને કહેતા પણ ડર લાગે છે, કારણ કે તને ખબર છે પેલી બેંગલ્સવાળી મેટર બી થઈ હતી ઘરમાં. તો હવે તો મને વિચાર આવે છે કે હું કઈ રીતે કહું. તો ફાલ્ગુની, હવે શું કરીશું? મને પણ એ જ વિચાર આવે છે કે હવે શું કરીએ. જો સાગર, કંઈ પણ થઈ જાય, લગ્ન તો હું તારી સાથે જ કરીશ, નહીં તો હું કંઈ પણ ઊંધું પગલું લઈ લઈશ. અરે ફાલ્ગુની, આ શું બોલે છે? જો બોલતા ના આવડતું હોય ને તો મન ફાવે એમ ના બોલાય. ખબર છે તને ખબર છે હું તને
કેટલો પ્રેમ કરું છું, તારી વગર રહી નથી શકતો અને તું આવી વાતો કરે છે. તો બીજું શું કરાય? તું જ કે મને. હું પણ તારી વગર નથી રહી શકતી, અને જો મારા લગ્ન બીજે કરાવવામાં આવશે ને તો હું કંઈ પણ કરી લઈશ. ફાલ્ગુની, જો તને વાંધો ન હોય તો મારી પાસે આ સમસ્યાનું એક નિરાકરણ છે. તો બોલ ને, હું ક્યારની તો તને કહું છું. આપણે બંને ભાગી જઈએ તો? ભાગી જઈએ? અરે પાગલ છે, મારા પપ્પાનું સમાજમાં કેટલું નામ છે, અને જો હું આવું પગલું લઈશ ને તો મારા પપ્પા કશે મોઢું બતાવવા લાયક નહીં રહેશે. તો શું કરીએ બોલ, તું જ કે તો શું કરીએ? મને કંઈ સમજ નથી પડતી કે હવે આગળ શું કરીએ. એ તો વાંધો છે, એ માટે જ કહું છું કે હવે એક જ રસ્તો છે, અને એ છે કે આપણે ભાગીને લગ્ન કરી લઈએ. બોલ, જો તું મને પ્રેમ કરતી હોય ને તો હવે વધારે ના વિચાર, આપણે ભાગીને લગ્ન કરી લઈએ અને આપણું નવું જીવનની શરૂઆત કરીએ. તું અને હું, બીજું કોઈ જ નહીં. જો ફાલ્ગુની, આપણી પાસે એક આ જ રસ્તો છે, આની સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી સાથે રહેવાનો. સારું, હું તારી સાથે રહેવા માંગુ છું, તો મારે આ પણ કરવું પડશે. પણ તે કંઈ વિચાર્યું છે કે આ ઘર આપણે કરશું શું? જો ફાલ્ગુની, હા, એ ચિંતા ના કર, એ બધું થઈ જશે. મને ભગવાન ઉપર ભરોસો છે કે બધું જ થઈ જશે. તું જા ઘરે, અને મેં કીધું એ કે આપણે હવે ભાગી જવું છે. સારું. હેલો, શું? પપ્પા! રાધી, ભાભી, ક્યાં છો તમે લોકો? જલ્દી આવો. અરે શું વાત છે ધર્મેશ, કેમ રાડારાડ કરો છો? શું થયું છે? શું થયું? કેમ એટલી બૂમાબૂમ કરો છો? શું રાડારાડ કરો છો? શું કરો છો? શું નહીં? જુઓ ધર્મેશ, પહેલા શાંત થઈ જાઓ. શું વાત છે મને જરા કહેશો? હવે શાંત થવાની કોઈ જરૂર નથી. અરે પણ કઈ શું થયું છે કહીશ તો ખરા અમને. ધર્મેશભાઈ, થોડા ધીમા પડો. આમ ગુસ્સો આટલો બધો, જે વાત બની છે એ તો કયો અમને. પાણીનો ઘડો લઈને લાવો એટલે હું નાઈ નાખું ને તમે લોકો પણ સાથે સાથે નાઈ નાખો. અરે પણ અરે પણ તું શાંત તો થા. શું ધર્મેશ, છે માંડીને? તમારી લાડકવાઈ દીકરી, મારી લાડલી બેન, અને તમે જેને દીકરી કહો છો ને, તમારી લાડકવાઈ દીકરી આપણા ઘરમાંથી બધું લઈ કાઢવી અને પેલા લબાડ છોકરા સાથે ભાગી ગઈ છે. હવે બીજું કઈ સાંભળવું છે તમારે? આવું ન બની શકે. આ કંઈક ખોટું તમને કોઈ કીધું હશે. કોઈ ખોટું નથી કીધું. અને આ વાત તમારી લાડકવાઈ દીકરી છે, તમે દીકરી કહો છો ને, એને મને કીધું છે. પણ ગમે એમ તો એ તમારી બેન છે. અરે આવું ન બોલાય કે હું નાઈ નાખું ને આવું કરું. અરે બેન હતી, અત્યાર સુધી એ મારી લાડકવાઈ, મારો જીગરનો ટુકડો હતી. પણ હવે પછી આ ઘરમાં પપ્પા તમે કે તમે બંને કોઈ એક વખત પણ એ બેનનું નામ લીધું છે ને, તો મારાથી ખરાબ કોઈ નથી આ ઘરમાં, એટલું યાદ રાખી લેજો. આ બધો જ વાંક મારો છે. મેં જેને ચડાવી હતી, માગે એ પહેલા હું એને પૈસા આપતો હતો. એશો આરામની જિંદગી મેં જેને આપી હતી ને, એટલે આમાં કોઈનો વાંક નથી. ના બાપુજી, તમે રડો નહીં. આમાં તમારો શું વાંક? આ ઘરમાં એક જ તો છોકરી હતી. આપણને એમ હતું કે
મારા સાસુ તો હાજર નથી. અમે બંને ભાભીઓ એને મા બનીને પ્રેમ આપીએ ને બધા શોખ પૂરા કર્યા, લાડકોરથી ઉછેર્યા. નહોતું વિચાર્યું કે એનું પરિણામ આપણને એક દિવસ આવું મળશે. ભાભી, આ લાડકોટે જ આપણને આ સ્થિતિમાં લાવીને ઊભા રાખ્યા છે. બેન, હેલો, એક એક પડેલો બોલ આખું ઘર ઝીલવા માટે તૈયાર હોઈએ. અને બેને એવા છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા કે એનું કોઈ અસ્તિત્વ જ નથી. ધર્મેશ, સંભાળો તમારી જાતને. એ જ આપણી ભૂલ છે. સંભાળો ધર્મેશ. જે થવાનું હતું એ તો થઈ ગયું ને. હવે એને તમે બદલી તો નહીં શકો ને. જુઓ, બેન હોય કે સંતાન હોય, છોરું કછોરું થાય, માવતર થોડા કમાવતર થાય. અરે હું તો કહું છું કે તમે એને ફોન કરીને ઘરે બોલાવી લો, વાતચીત કરી લો અને આપણે ધામધૂમથી એને પરણાવી દેશું. ના રાધી, ના. ધર્મેશ, 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 અરે ભાભી 108 ને ફોન કરો ને. શું થયું છે ધર્મેશ? હવે કોઈ 108ની જ જરૂર નથી રાધી. જે થવાનું હતું એ બધું થઈ ગયું. મને એ નથી સમજાતું ભાભી કે આ છોકરીઓને સૂજે છે શું? મા બાપ 20 વર્ષની 21 વર્ષની કરી દે, એનો પ્રેમ એને દેખાતો નથી. અને આવા લુખ્ખા લફંગા જે વ્યક્તિ માણસ કહેવાને લાયક નથી, જે પોતાના 2 ટકના ખાવાના ફાફા પડે છે, એ વ્યક્તિ સાથે પોતાનું ભવિષ્ય જોઈ લે છે. અને મા બાપને આવી હાલતમાં છોડીને જવાય એ તો સૌથી મોટું પાપ છે. પણ રાધી, આ છોકરીએ એક વાત તો સાબિત કરી દીધી છે કે તમે તમારી દીકરીને ગમે તેટલા લાડ લડાવો, ગમે તેટલી સાચવો, પણ આજકાલની આ દીકરીઓ શું પગલું ભરે ને કઈ નક્કી નથી. ધર્મેશ બેટા, એમાં આપણા માવતરનો પણ વાંક જ છે. છોકરો શું કરે છે, શું નથી કરતા, એનું આપણે ધ્યાન જ નથી રાખતા. ના પપ્પા, માવતરનો વાંક? અરે માવતર તો પોતાના સંતાનને પોતાનો જીવ માને છે, એટલે એ જીવ માટે તો ચાહે જે કરવું પડે એ બધું કરે. માંગે એટલા રૂપિયા આપવા, હરવું ફરવું. અરે પણ આબરૂનો ઉમરો એને ઓળંગવો કે ન ઓળંગવો એ તો સંતાનના હાથની વાત છે ને. કોઈ મા બાપ એવું વિચારે કે મારી દીકરીને હું આટલી છૂટછાટ એટલે આપું કે એ પોતાની આબરૂ ઉપર કલંક લગાડીને વહી જાય? ના પપ્પા, તમે અને ધર્મેશ તમારી જગ્યાએ ખોટા નથી, પણ ફાલ્ગુની બેન એની જગ્યાએ 110% ખોટા છે. અને જેમ ધર્મેશે કીધું એમ એના નામનું નાઈ નાખવામાં જ મજા છે. ખરેખર વિશ્વાસ નથી બેસતો કે જેને આપણે આટલા લાડકોરથી ઉછેરીને મોટી કરી, એની એક એક જીત પૂરી કરી, એને આપણા સપનાઓ ઉપર પાણી ફેરવી દીધું. શું કહેતા હતા ધર્મેશ ખબર ભાભી? હું ને રાજીવભાઈ અને મારી આ ફાલ્ગુનીના લગ્ન થશે ને ત્યારે હસતા હસતા જવતલ હોમીશું. શું કામ ખબર છે? પેલીને ચીડવવા માટે. બાકી આ 2 ભાઈઓ એવા ભાઈઓ હતા કે જ્યારે જવતલ હોમત ને તો રડતા રડતા કદાચ એના પ્રાણ પંખીરું ઉડી જાય. અને આ છોકરીએ એક વખત પણ એનો વિચાર ન કર્યો. અને આમ જોવા જઈએ ને તો દીકરી ભાઈ અને બાપનું તો અભિમાન છે. હા, આ લોકો એમને એમ નથી તૂટ્યા ને ભાભી. આજે એમનું અભિમાન તૂટ્યું છે, વિશ્વાસ તૂટ્યો છે અને સમાજની પ્રતિષ્ઠા તો બરબાદ થઈ ગઈ છે. કેવા કેવા સપના જોયા હતા કે ફાલ્ગુનીના લગ્ન કરીશ, ધામધૂમથી કરીશ, પપ્પા અને આ પરિણામ. પપ્પા તમે શાંત થઈ જાઓ. તમારી તબિયત ખરાબ થશે ને તો 1 કરતાં 2 થશે. ભાભી પપ્પા એકદમ સાચું કે છે રાધી. હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, એને આપણે નહીં બદલી શકીએ. જો
એ અગર આપણી વગર જીવી શકતી હોય ને તો આપણે પણ એના વગર જીવવું પડશે અને જીવીશું. એને જો આપણી જરા પણ લાજ શરમ ન રાખી હોય, આપણા પ્રેમ, આપણા સંસ્કારોની કદર ન કરી હોય ને તો આપણે પણ એને ભૂલી જવામાં જ સાચું છે. હવે આજ પછીથી એનું નામ આપણા ઘરમાં એક પણ વખત ન લેવું જોઈએ, સમજ્યા?